જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો સૌ પાવકપણાસણો મંગલાણમ ચ સૌવેસી પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. તેની દિધ્યાસનથી ચિત્ત સુધી અવિકારી મોહસ્તું છે. તેને દિધ્યાસનથી ચિત્ત સુધી અવિકારી મોહસ્તું છે. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. અનંતા શાસ્ત્રનો મર્માર્ગ વચન નિશ્ચય નિતરતું છે. અનંતા શાસ્ત્રનો મરમાર્ગ વચન નિશ્ચય નિતરતું છે. અખૂટાનંદ હે પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે. અખૂટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે. પ્રકૃતિક દોષ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે. પ્રાકૃતિક દોષ જાણી જોઈ
બધે નિર્દોષ દેખે છે. કરુણાથી સભર ઉર્મા લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે. કરુણાથી સભર યુરમાં લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. બધી જ વાતોમાં ઐક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. બધી વાતોમાં એક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. જો વડલો એક હોય તો એ બીજી રેખા છે પાણ ખુલે. જો વડલો એક હોય તો એ બીજી રેખા છે પાન સ્થૂળે. જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂની. જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂહોની. જે મળતું આવ્યું સામાને પોતાના જે મળતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વેષે છે હોળી. જે મળતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વેષે છે હોળી. પરસ્પર નુકસાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર. પરસ્પર નુકસાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર. મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાળ. મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાળ. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. બીજાને સૌડા કરવાને પ્રયત્નો થાય પ્રેમ થકી. બીજાને સૌડા કરવાના પ્રયત્નો થાય પ્રેમ થકી. જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવળું પડશે વેર વધી. જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવળું પડશે વેર વધી. કરમ ઉદયથી જો આવ્યું તો લેશે આપણો જ હિસાબ. કર્મયોદયથી જો આવ્યું તે લેશે આપણો જ હિસાબ. છે લેણું દેણું ઉદયાધીન નિમિત્ત પ્રીત ભેટે યા કડવાસ. છે લેણું દેણું યુદયાધીન
નિમિત્ત પ્રીત ભેટ યા કડવાશ હિસાબો ચૂકતે કરતા ન કોઈનો ક્લેમ રહે બાકી હિસાબો ચૂકતે કરતા ન કોઈનો ક્લેમ રહે બાકી તે વેળા છોડશે દુનિયા ન પડવા દે જે કોઈ આંટી તે વેળા છોડશે દુનિયા ન પડવા દે જે કોઈ આંટી સહન કરવાનું હોય નહીં નિકાલે લાવી દો ઉકેલ સહન કરવાનું હોય નહીં નિકાલે લાવી દ્યો ઉકેલ કઈ ભૂલથી સહન કર્યું એ ભૂલને ભાંગવાનું કહેલ કઈ ભૂલથી સહન કર્યું એ ભૂલને ભાંગવાનું કહેલ કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું પૂરવ પાપો નો છે હિસાબ વ્યવસ્થિત સમજીને કહેવું પૂરવ પાપોનો છે હિસાબ વ્યવસ્થિત સમજીને કહેવું પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્રનું છે મરણ બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્રનું છે મરણ શિકાયત થાય નહીં મનથી ખરું છે એ જ એડજસ્ટમેન્ટ શિકાયત થાય નહીં મનથી ખરું છે એ જ એડજસ્ટમેન્ટ જે ઘરથી ક્લેશ આથમીઓ ત્યાં શાંતિ હોય પરમેનન્ટ જે ઘરથી ક્લેશ આથમીઓ ત્યાં શાંતિ હોય પરમેનન્ટ રૂપી પૂદગલની અવસ્તુ બધી હોય અંતવાળી રૂપી પૂદગલની વસ્તુ બધી હોય અંતવાળી અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકાળી અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકાળી આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે તે નિધિ ધ્યાસન
થી ચિત્ત સુધી અવિકારી મોહસતું છે. તે નિધિધ્યાસન થી ચિત્ત સુધી અવિકારી મોહસતું છે. આ દાદા તો ફકત આંખો થી પી જાવાની વસ્તુ છે. આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમ આ દાદા તો આંખોથી ફક્ત પી જવાની જવાની વસ્તુ છે. જોવાની વસ્તુ નથી. થોડું ફૂલ પણ આવે. સમજાય ને? એ જોવાની વસ્તુ નથી. એમનું નિધિ ધ્યાસન. શું કીધું કવિરાજે? કે દાદા ભગવાનની એક એક ક્રિયાનું નિધિ ધ્યાસન હોવું જોઈએ. શું હોવું જોઈએ? નિધિ ધ્યાસન. આપણને જગતની બધી જ વસ્તુનું નિધિ ધ્યાસન રહે છે. પૈસાનું નિધિ ધ્યાસન રહે, હા, નવી ગાડી લાયા હોય હા. તો એનું તો કોઈ આજુબાજુ ફરતું હોય ને કૂતરું કેવું તો આપણને બેઠા બેઠા દેખાય. ટાટાકો પડશે. હે કાને જરા ભગાડવું પડશે. એમાંય સોસાયટીમાં જો વાંદરો આવી ગયો હોય અને આપણે બારોબાર એક ટાઈમે સ્કૂલે કે કોલેજ જવાનું ધંધા માટે જવાનું થાય તો નિધિ ધ્યાસન શું રહે આપણને? હે કે બાજુવાળાને ત્યાં આવેલો નહીં હારે ભગાડ ભગાડ કરે તો આપણે ગાડી પર કૂદે ના તો સારું. હે હાચું. એટલે જગતમાં બધી જ રિલેટિવ વસ્તુનું આપણને નિરંતર નિધિ ધ્યાસન રહ્યા કરે છે. કેમ? તો કે એની વેલ્યુ આપણે સમજ્યા છે. શેના આધારે નિધિ ધ્યાસન રહ્યા કરે છે? વેલ્યુ. ખાલી આ જ્ઞાની પુરુષનું નિધિ ધ્યાસન કરવું પડે છે. આપણે શું કરવું પડે છે? કરવું પડે છે. દાદા નિધિ ધ્યાસન એટલે શું? તો કે ખાલી એમનું મુખ જોવું એવું નથી. એ મુખથી શરૂઆત થાય છે. પછી એમના એક એક વાક્યોની અંદર આપણે રમણતા રહેવી જોઈએ. એ પણ એક નિધિ ધ્યાસનનો પ્રકાર છે. ઘણા બધા નિધિ ધ્યાસનના પ્રકાર છે. એમના વાક્યો ખાલી મુખ જોવું, પછી એમના વાક્યો નિરંતર અંદર વાગોળ કરવા, એ પણ એક નિધિ ધ્યાસન છે. પછી એમના જે જ્ઞાન છે એ સમજવા માટેનું મથામણ, એ પણ દાદાનું નિધિ ધ્યાસન છે કે આ શું કહેવા માંગે છે દાદા. અલગ અલગ ઘણા બધા પ્રકારે નિધિ ધ્યાસન થઈ શકે એવું છે. સમજાય ને? અને જેટલું નિધિ ધ્યાસનનું ફળ શું છે? તો કે જેનું તમે નિધિ ધ્યાસન કરો ને એવા તમે રૂપ થઈ જાઓ. શું કે છે? એવા રૂપ થઈ જાય. એ રૂપ થઈ જાઓ. હવે તમારે આપણે નક્કી કરવાનું છે આપણે કોનું નિધિ ધ્યાસન કરવું છે. એટલે ગાડી ભગાડવા માટે પેલા વાંદરાનું કરવું છે કે પછી દાદાનું કરવું છે? સમજે ને? તો કે એ વખતે અંદર આવી જાય, પરંતુ એ જ્ઞાનની સમજણ આપણે જ્ઞાનની સમજણ, જ્ઞાનના વાક્યો એ બધું અંદર ગોઠવ કરીએ તે બધું દાદાનું જ નિધિ ધ્યાસન છે. શું છે? નિધિ ધ્યાસન છે. કે દાદા ભગવાન ખાલી જોવાની વસ્તુ નથી, પરંતુ એ આંખોથી અંદર ઉતારી દેવા જેવું છે. શેનાથી? આંખોથી પી જવાની વસ્તુ છે. ડાયરેક્ટ જેમ પાણી પીએ ને આપણે, સમજે ને? પાણી કેવું અત્યારે ઠંડુ લાગે આવ્યું હોય તો કેવું ઘૂંટડે પીએ કે સીધું અંદર ઉતારી દઈએ? તો કેવી રીતે દાદાની જે વાતો છે ને સીધી અંદર વિચાર્યા વગર સીધી અંદર ઉતારી દો, એ આપોઆપ એની રીતે કામ કરશે. સમજાય ને? આપણે તો વિચાર કરીને કરીએ કે આનો મતલબ આનો ના કીધું છે ને એ લોકો તે પ્રમાણે કરો. એ ડાયરેક્ટ ઉતારી જાઓ અંદર. બીજું કશોમાં મથામણમાં પડશો નહીં. સમજાય ને? દાદાએ બધું જ અનુભવ કરીને આપણને આપેલું છે. અર્ક સ્વરૂપે આપેલું છે. આખું વિજ્ઞાન જે છે આપણને અર્ક સ્વરૂપે આપેલું છે. એટલે બીજી કશી માથાકૂટમાં પડશો નહીં. ખાલી એમનું નિધિ ધ્યાસન કરીને પી જશો ને તો પણ અંદર એ કામ કરે રાખશે. સમજાય ને? પાણી પી લો હવે. કારણ કે આ શુદ્ધાત્મા જ્ઞાનનું બીજ એવું અંદર રોપેલું છે ને. શુદ્ધાત્માનું બીજ એક આપણે સ્થૂળમાં બી દાખલો લઈએ ને તો લીમડાનું આટલું જ બીજ હોય છે. કેટલું હોય છે? આટલું જ બીજ હોય અને 2 ફૂટ અંદર ખાડામાં નાખે, 2 ફૂટ ખાડામાં, અને પછી ઉપર પાણીને એવું રેડે તો શું થાય? 2-3 મહિના પછી ઉગી જાય છે ને. એ 2 ફૂટ જમીન ફાડી અને બીજ ઉપર એના ઝાડવા તરફ વળે છે. તો આપણને દાદાને જે સમકિત દ્રષ્ટિ આપી છે ને એ ગમે તેવું અંદર દટાયેલું હશે ને પણ કાલે એને પોષણ મળશે ને તે બીજ ઉગ્યા વગર રહેશે ને. અંદર કોઈ વિચાર કરવાની જરૂર નથી અંદર. સમજાય? આ સ્થૂળ બીજ આટલું કામ કરે છે તો આ તો જ્ઞાનનું બીજ છે. સમજાય ને? આ જ્ઞાનનું બીજ એવું રોપેલું છે દાદા કે
કે ગમે તેવી જમીન હશે ને આવરણ 5 ફૂટ ઊંડી જમીન હોય ને તો એ બી બીજ અંદર આખું ઝાડ ખુલીને નીકળી જાય છે. તો કે આ જ્ઞાનનું બીજ એવું રોપેલું છે કે અંદર ગમે તેવું પડ ઉપર ગમે તેવા આવરણ હશે ને એ બધા જ ફાડીને જ્ઞાન પોતે કામ કરતું. એ બીજની અંદર એવી તાકાત છે. ચોટી પકડી શેમાં છે? હાચું. એ બીજમાં એવી તાકાત છે. સમકિત દ્રષ્ટિનું જે બીજ નાખ્યું છે ને એ બીજમાં એવી તાકાત છે. ખાલી આપણે તો શું કરવાનું, ખાલી એને પોષણ આપવાનું છે. શું કરવાનું છે? પોષણ. દાદા, એ દાદા. બીજ એની આપોઆપ જ ઉગી નીકળશે. દાદા, બધા જ કર્મોનો આવરણો તોડી અને બીજ આપોઆપ. આપણે તો ખાલી એને પોષણ જ આપવાનું. દાદાએ જે કીધું છે ને કે આ 5 આજ્ઞાનું આરાધન, આ નિયમિત વિધિ કરીએ, એ ખાલી પોષણ જ પાણી પીવડાય કરીશું તે બધી જ જમીનો ફાડીને પોતે ઉગી નીકળે એવું છે આ બીજ. એ બીજની અંદર એવી તાકાત છે. સમકિત દ્રષ્ટિ તો બધાને અનુભવ છે જ ને આપણને. ગમે તેવું હોય પણ તે બીજ અંદર એવું અંદર નાખેલું છે કે ક્યારે અફળ જાય એવું. નહીં. સમકિત દ્રષ્ટિનું બીજ એવું આપણને પ્રાપ્તિ થઈ જાય. અનુભવ સમજાય ને એ વસ્તુને. અનુભવ એટલે એક કામ કાઢી લેવા જેવું છે. છે. બરોબર. દાદા શક્તિ આપો. આપણે આ મારા તીવરી આવવાનો પણ થયું ને એના મારી થોડું કામ ઘણું હતું. લસકો બચકો બધું લે, બધું ખેતી કરું એટલે બધું કામ કરવાનું. પણ મેં શક્તિ માગે આર્યું અઠવાડિયું તમારા માટે જ જવું છે. એટલે જગ્યા મને અઠવાડિયાની વાત, આખી જિંદગીની શક્તિ માંગવાની આપણે. એમ નહીં, એમના અહીંયા રહેવાનું તો અઠવાડિયે પૂરતું નહીં. હા, અહીંયા રહેવાનું પણ શક્તિ આખી જિંદગીની માંગવાની. એટલો સમય મને આપજે એટલે ફટાફટ મજૂર પણ મળ્યો અને કામ પણ થઈ થઈ ગયું ગયા. અને સંજોગો મળી ગયા. વાહ. એટલે એ સત્સંગના અંતરાય તૂટ્યા કહેવાય. શું કહેવાય? સત્સંગ. આપણે નક્કીપણું જેટલું નક્કીપણું પાકું હોય એટલા અંતરાયો ઓછા આવે. સાચું. સમજાય ને? આ તો આપણે નક્કીપણું ના હોય એટલે પછી અંતરાયો અંદર કંઈક ને કંઈક આય રાખે. પરસો એ નક્કીપણું નિરંતર સત્સંગમાં રહેવું છે એવી ભાવના રાખવાની. આ જ્ઞાન મળ્યા પછી શું છે તો કે નિરંતર સત્સંગમાં રહેવું છે એવી ભાવના અંદર રહ્યા કરે. સમજાય ને? એ ભાવના અંદર રહેશે તો એ આપોઆપ એ પ્રમાણે કામ થશે. આપણે તો ભાઈ તીવરી જવાય એવું માગીએ છીએ એવું નહીં. નિરંતર શું કીધું? કાયમ માટે નિરંતર સત્સંગમાં રહેવાય એવી દાદા ભગવાન મને શક્તિ આપો. તો એવા સંજોગો ભેગા થશે. શું થશે? એવા સંજોગો ભેગા થશે. નિકા સંજોગો ભેગા થાય ને આપણું નક્કીપણા વગર સંજોગો ભેગા થાય નહીં. નહીં. એટલે નક્કી રાખવાનું આપણે કે મને નિરંતર સત્સંગમાં રહેવું છે એવું નક્કી કરીશું ને તો આપોઆપ પછી ગોઠવાતું જશે. સત્સંગમાં જ પડ્યા રહેવું. હાચું. સમજાય ને? એ અંદર નક્કી રાખવાનું આપણે. દાદા ભૂલ ના બરોબર. થાય. ચાલો આ બાજુ બહેનો બાજુ. બહેનો તો બધું સમાધાન રહ્યા જ કરતું હોય એમને તો નહીં. અંદર આખું નિરંતર સમાધાન. કામ જ એટલું હોય ને એટલે અંદર જય સચ્ચિદાનંદ. જય છે. ચાલુ છે. આ પદમાં એક કડી આવી કે ખરેખર શિકાયત હોય નહીં મનથી ખરું છે એ જ એડજસ્ટમેન્ટ. તો એટલે આપણે ઘણીવાર સંજોગોમાં એવું થાય કે બહારથી જ એડજસ્ટમેન્ટ લઈ લેતા હોય પણ અંદર મનમાં તો ચાલતું જ હોય છે ને. તો એ તો કવિરાજે જવાબ આપી દીધો ને કે મનથી પણ શિકાયત ના થવી જોઈએ. એટલે એ કેવી રીતે સમજાય ને? બને પછી અત્યારે અહીં બેઠા હોય આપણે તો શું થાય? આમ કોઈ બોલે નહીં ગરમી બધા પરંતુ અંદરથી આમ બહારથી એડજસ્ટમેન્ટ લઈ લે પણ અંદર બધું ચાલ્યા કરે. ચાલે રાખે. તો કે મનથી પણ એ સંજોગોનો સ્વીકાર થવો જોઈએ. શું છે કે આજે હિસાબ આવ્યો છે સમજો ને તો એ ચૂકતો કરી લો. શું છે? હિસાબ આવ્યો છે તો આજે ચૂકતે કરી દો. સમજાય? એટલે મનથી પણ આડું વિચાર આવે નહીં. ખરેખર એ જ સાચું એડજસ્ટમેન્ટ છે. મનથી પણ. સમજાય ને? બાકી અમુક તો એડજસ્ટમેન્ટ બધા ઘણી રીતે લેવાતા હોય છે. આ તો તમને એક હસવાનું વાત કહું. પાલીતાણા જાત્રા કાઢેલી તે આપણે ધર્મશાળાથી ત્યાં શિખર સુધી જવાના. પેલો જે રિક્ષાવાળો ને રિક્ષાવાળો ત્યાં સુધી રિક્ષા સુધી લઈ જાય. રિક્ષાવાળો 20 રૂપિયા કરે એમ તો કોઈ બેસે નહીં. કોઈ બેસે 10માં તો બધા જાય છે. પેલા રિક્ષાવાળાને શું ભરાતી નહીં હોય ને એટલે થોડી વાર કીધું કે કામ કરો 5 રૂપિયામાં ત્યાં આગળ તો બધા ગોઠવાઈ ગયા. બોલો એડજસ્ટમેન્ટ કેમના એડજસ્ટ થાય ખબર નહીં પણ એડજસ્ટ થઈ ગયા. સમજાય? એટલે સંજોગોના દબાણના આધન પણ એડજસ્ટ થતા હોય છે. અને આ શું છે તો કે મનથી પણ એને ઊંચું નીચું થાય ને ખરેખર એ એડજસ્ટમેન્ટ છે કે મનથી પણ એને અવળું સ્પંદન આવે. આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. શરૂઆતના ભાગમાં બહારથી જ્ઞાનના સમજના આધારે પહેલાં બહારથી એડજસ્ટમેન્ટ એટલે બોલવાનું ના થાય પણ અંદર
પણ ધીરે ધીરે અંદર ઉતરતા જવાનું અને મનને પણ અંદર સમાધાન મળે કે નહીં. એક સમાધાન ક્યારે મળે તો જ્ઞાનના આધારે મળે. શેને મળે? જ્ઞાનના આધારે. જ્ઞાનના આધારે સમાધાન લઈશું તો એ શું થશે? પછી મન પણ ઊંચું નીચું થશે, કારણ કે મન હંમેશા સમાધાન ખોળતું હોય છે. શું ખોળતું હોય છે? અને સમાધાન મળી જાય પછી એ ઊભું થાય ને. અને સમાધાન એને જો જ્ઞાનનું મળે તો બિલકુલ ઊભું ન થાય, પણ બીજું વ્યવહારનું મળી જાય તો પાછું ગમે ત્યારે ઊંચું નીચું. એટલે હંમેશા મનને સમાધાન શેનાથી આપવાનું? તો કે જ્ઞાને કરીને આપવાનું. શેને કરીને આપવાનું? કે આજે વ્યવસ્થિતનો હિસાબ આવ્યો છે માટે તું જમા કરી લે. શું કહેવાનું? વ્યવસ્થિતનો હિસાબ આવ્યો છે એટલે તું જમા કરી લે, તારે પાછું આપવાનું નથી. તો એ પછી એ જ્ઞાને કરીને એડજસ્ટમેન્ટ હશે તો પાછું મન ઊભું થશે નહીં. સમજાય ને? તો કે શિકાયત થાય નહીં મનથી ખરું છે એ જ હશે ને. એ એડજસ્ટમેન્ટ સુધી આપણે પહોંચવાનું છે. સમજાય ને? એ એડજસ્ટમેન્ટ સુધી શરૂઆતના ભાગમાં બહારથી શરૂઆત થશે, ધીરે ધીરે કોઈ પણ બહારની કમ્પ્લેન ના રહે પણ અંદર રહ્યા કરે, અને પછી આગળ જતાં જતાં અંદરની કમ્પ્લેન પણ. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાનને ત્યાં સુધી અંદરથી પણ એમને શિકાયત હોય નહીં. એ આપણો ટાર્ગેટ છે. આપણો શું છે? એ ટાર્ગેટ છે. એ રાખવાનું આપણે અંદર, કે ત્યાં સુધી આપણે પહોંચ્યું. આજુબાજુનું વાતાવરણને લીધે એડજસ્ટમેન્ટ ના થવા દે. એટલે કઈ રીતે આજુબાજુવાળા એડજસ્ટમેન્ટ ના કરવા દે? જય સચ્ચિદાનંદ. હમ કે સામાન્ય એક આપણે દાખલો લઈએ હાલનો, કે અત્યારે બધાને સત્સંગમાં જ્ઞાન પામવું છે, ગરમી સખત છે, મનથી સ્વીકારે છે પણ ગરમીનો અહેસાસ બધાને થવાનો જ છે. સેમ એવી જ રીતે ઘણા બધા એવા વાતાવરણ ઊભા થાય કે મનથી મારે ઘણું શાંત જ રહેવું છે, બરાબર છે, પણ આજુબાજુનું વાતાવરણ એવું ઊભું થાય ને કે એ શાંતિ જે મારે આત્મ શાંતિ જોતી હોય ને એ ના રહેવા દે, એડજસ્ટમેન્ટ ન થવા દે આજુબાજુવાળા. હા, જો પોતે નક્કી કર્યું હોય ને તો આજુબાજુવાળા કોઈ હેરાન કરનાર નથી. સમજાય ને? પોતે નક્કી કર્યું હોય તો આજુબાજુવાળા કોઈ પણ આપણને હેરાન કરતું. એ આપણની માન્યતા છે. શું છે? કે માન્યતા છે. માન્યતાને કેમ તોડવી? હા, તો કે માન્યતાને જ્ઞાને કરીને તોડવી પડે. શું કરવું પડે? માન્યતાને જ્ઞાને કરીને તોડવી પડે. કે આજુબાજુવાળા નડતા નથી. નડે છે કોણ? તો કે મારી અંદરની અવળી અણસમજણ મને નડે છે, બીજું કોઈ નડતું નથી. સમજાય ને? આજુબાજુ વ્યક્તિ નડતા, જો વ્યક્તિ નડતા હોય ને તો બધાને નડવા જોઈએ, પણ બધાને નડે છે? બધાને મોસ્ટલી એમાં એવું થતું હોય કે નડતા તો હોય પણ મારી જેવી બહાર ક્યારેક પાડતી હોય. હા ચલો થઈ ગયા પછી પ્રતિક્રમણ કરી લઈએ ત્યારે શાંતિ થઈ જાય છે, પણ એટ અ ટાઈમ જે જોવે ને આ એ એટ એ ટાઈમ ધીમે ધીમે કરીને આવે, એકદમ ના આવે. એના મૂળ કારણ સુધી આપણે પહોંચ્યા નથી ને એટલે એટ એ ટાઈમ આવતું નથી. કોઈ પણ વસ્તુ થયું હોય તો આ શેના આધારે થઈ છે? મારી એવી કઈ અવળી માન્યતા છે કે જેથી કરીને એ વ્યક્તિ મને દોષિત દેખાય છે. સમજાય ને? એ વ્યક્તિ દોષિત નથી. સમજો ને? એ વ્યક્તિ દોષિત હોય તો આખા ઘરમાં અથવા જ્યારથી જન્મ્યો હોય ને ત્યારથી બધાને હેરાન કરતો હોય. તો કે એવું તો છે નહીં. તો કે ખાલી એક જ વખત અને ક્યારેક જ હેરાન કરે છે. સમજાય ને? અને એ આપણો હિસાબ હશે જ્યાં સુધી, ત્યાં સુધી જ હેરાન કરશે, પછી હેરાન કરશે નહીં. દાખલા તરીકે કોઈ તમને 2-4 ચોપડાઈ ગયું, બરાબર છે, અને કલાક પછી તમે એને કોણ કે ભાઈ હવે મને ફરીથી ચોપડાય, તો ચોપડી શકે તમને? કેમ? જો ચોપડનાર હોય તો જ્યારે ઈચ્છા થાય ત્યારે ચોપડી શકે ને, પણ જ્યારે ઈચ્છા થાય ત્યારે નથી ચોપડતા, કારણ કે એની સત્તામાં નથી. એ કોણ છે? તો એ નિમિત્ત માત્ર છે. શું છે? એના થ્રુ આપણું જે દુઃખ આપણે કોઈને આપેલું હતું એ એના થ્રુ આપણને પાછું આવ્યું છે. સમજાય ને? એ નિમિત્ત બન્યો છે. એટલે દાદા ભગવાન છે ને એક પેલું ઉદાહરણ આપતા હતા. એવું છે કે એ શું કર્યું કે દાદા ભગવાનને ટીખાળી સ્વભાવ હતો. એટલે શું, એક વખત એક શેઠને ત્યાં એમને જવાનું થયું કોઈ કામસર. તો જવાનું થયું તો પેલો શેઠ ખરો ને એ કૂતરાને રમાડતો હતો. શું કરતો હતો? કૂતરાને રમાડતો હતો. 5-15 મિનિટ સુધી દાદા ભગવાનને રાહ જોઈ, પરંતુ શેઠ આની સામે જોતા નથી. એટલે છેલ્લે શેઠે દાદાએ શું કર્યું કે કૂતરું હતું ને એની પૂંછડી પર જોરથી પગ દબાયો. શું કર્યું? એની પૂંછડી પર જોરથી પગ માર્યો. એટલે કૂતરાએ શું કર્યું? તો સામે શેઠને બચકું ભર્યું. કોને બચકું ભર્યું? એટલે શું થયું? તો કે સામે કૂતરાને જે સામે નિમિત્ત દેખાયું ને એને બચકું ભરી લીધું. ખરેખર દબાયું હતું કોણે? બીજાએ. સમજાય ને? એટલે આપણે પણ એવું છે. તો કે આપણે જે સામે દેખાય છે ને, જે આપનાર દેખાય છે, એટલે નિમિત્તને આપણે બચકા ભરીએ છીએ. શું કરીએ છીએ? નિમિત્તને આપનાર. આને આમ વાગ છે, નાનો આમ વાગ છે. ના, એ તો આપણું જ હતું અને આ પાછું આપણી પાસે પાછું આવ્યું છે. સમજાય ને? નિમિત્તને બચકા ભરીએ છીએ. સામે કોઈ આપી જાય છે ને, પોસ્ટમેનને આપણે બચકા ભરીએ છીએ. હવે પોસ્ટમેન કોઈ તમારે ત્યાં
10 લાખનો ચેક લઈને આવે તો ઘરે તમે એને જમાડો ને બરોબરનું રસપુરી બનાવીને, હે? કે ખાલી ચેક લઈ લો? શું કરો? પછી તો ચેક જેને મોકલાયો એને જમાડું, પોસ્ટમેન ને શું કામ હા, જમાડવું? તો આ પોસ્ટમેનને અત્યારે આપણે જમાડીએ છીએ. શું કરીએ છીએ? અથવા પોસ્ટમેનને બચકા ભરીએ છીએ. સમજે? પોસ્ટમેન કોઈ વોરંટ લઈને આવ્યું હોય તો પોસ્ટમેનને આપણે ધક્કા મારે ને ચાલ જતો રહે, ચાલ જતો રહે, એને એ કરીએ છીએ આપણે. તો એને નથી કરતા, પણ કોને કરીએ છીએ? જે આપણે અત્યારે પોસ્ટમેનને એ કરીએ છીએ. એટલે પોસ્ટમેન જે કોઈ પણ આવે છે આપણી સામે, એ બધા કોણ છે? આપણે જ લખેલી ટપાલ, આપણે જ કરેલા કામો એના થ્રુ આવે છે. એ પોસ્ટમેન છે. બધા કેવા છે? પોસ્ટમેન છે. ખરેખર એ છે નહીં. આપણે જ અહીંથી દુઃખ ક્યાંય આપેલું હશે કોઈને, તો કે એ દુઃખ પાછું ગોળ ફરી અને એ જ પાછું આપણી સામે આવે છે. એ સમજણ અંદર જેટલી ઘૂંટાતી જશે, શું છે? એ સમજણ અંદર જેટલી હરેક સંજોગોની અંદર ઘૂંટાતી જશે તો ધીમે ધીમે કરી અને દુઃખ આવવાનું બંધ થઈ જશે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે દુઃખ આવે છે ને તો તમે જમા કરતા શીખી લો. કે શું કહેતા હતા? જમા કરતા શીખી જાઓ. કે કંઈ પણ દુઃખ આવ્યું કે કંઈ પણ અપમાન આવ્યું તો કે જમા કરી લો. કે શું કહેતા હતા? જમા કરી લો. પાછું આપતા નહીં. પાછું આપશો તો એ પાછું 10 ગણું થઈને પાછું આવશે. જો તમારે નથી જોઈતું, દાદા ભગવાન કે ખાલી 3 જ વર્ષ સુધી, કેટલા વર્ષ સુધી? 3 વર્ષ સુધી તમે અપમાન જમા કરશો ને તો પછી તમારે જિંદગીમાં ક્યારેય પણ અપમાન આવશે નહીં. એવું દાદા ભગવાન કહે 3 જ વર્ષ સુધી તમે અપમાન જમા કરતા શીખી જશો તો પાછું ક્યારેય અપમાન આવશે. પણ આપણે શું કરીએ છીએ? રાખતા જ નથી જોડે, વ્યાજ સહિત આપીએ છીએ. પાછું શું કરીએ છીએ? ઉમેરીને. આપણે પેલી પ્રથા છે ને, કોઈ આપણે ચાંદલો કર્યો હોય 51નો તો આપણે બીજા 50 ઉમેરીને 101નો કરીએ પાછા. એ આદત જતી નથી આપણી. ચાંદલા પાછા આપવાની આદત જતી નથી. સમજાય ને? પણ હજી તો એક ક્વેરી રહે છે હા, મારી બોલો. કે ચલો આ તમે દાદા ભગવાનનું ઉદાહરણ આપ્યું કે દાદા ભગવાને કૂતરાની તીખળ કરી અને એના પૂંછડી પર પગ મૂક્યો તો સામેવાળા શેઠને બચકું ભર્યું, બરાબર? હવે એ શેઠ તો એને ખવડાવતો હતો કે રમાડતો હતો, ગમે, હા. તો એ નેક્સ્ટ ટાઈમ એની સાથે એ કરશે કે નહીં કરે? કોણ? એ જે શેઠ માણસ હતો એ કૂતરા સાથે જે ગિલોલ કરતો હતો કે રમત કરતો હતો એ કરશે કે નહીં કરે? બીજી વખતે? હા, એકવાર કરડી ગયું. આ તો દાદાને પૂછવું પડશે મારે. હવે તો. ના, કોર્સ બહારનો પ્રશ્ન લાવ્યા તમે. આ એ જ વસ્તુ છે. આ એ જ વસ્તુ છે કે ચલો આપણે એક વખત એડજસ્ટમેન્ટ કરી નાખીએ કે ચલો કંઈ નહીં, મારું દુઃખ હશે તો મને ભોગવટો આવ્યો છે, હા. બરાબર છે, પણ મારા તરફથી કોઈ વલણ એવું થયું જ નથી. એ સેટથી કોઈ વલણ એવું થયું જ નહોતું. થયું જ નતું. હા, છતાં એને ભોગવવું પડ્યું કે કૂતરું કરડ્યું. એને ભોગવવું પડ્યું, મતલબ એનું એ રિઝલ્ટ આવ્યું. શું આવ્યું? એ રિઝલ્ટ આવ્યું. એટલે કંઈ પણ વસ્તુ થયા કોઈ કારણ વગર કોઈ ઇફેક્ટ આવે નહીં, એવો નિયમ છે. કોઈ પણ ઇફેક્ટ કોકની દાજ કોક ઉપર ઉતરી ને? કોકની પર નથી ઉતરી. એ પહેલા એમને ક્યારેક ભર્યું હશે બચકું કોકને, ત્યારે કૂતરાના નિમિત્તે પાછું આવ્યું. એ રિઝલ્ટ આવ્યું. શું આવ્યું? એ રિઝલ્ટ આવ્યું. સમજ્યા ને? એ કૂતરાએ જે બચકું ભર્યું ને એ પહેલાં જે એક્ઝામ આપેલી હતી એનું રિઝલ્ટ આવ્યું. કોઈ પણ અત્યારે જે કંઈ પણ આવી રહ્યું છે મનુષ્ય અવતારમાં, અત્યારે જે કંઈ પણ આવી રહ્યું છે એ શું આવ્યું છે? તો પૂર્વે કરેલા કર્મોનું ફળ અત્યારે આવી રહ્યું છે. સમજ્યા? પૂર્વે કરેલા એટલે 1 કલાક પહેલાં થયેલું હોય ને તે વર્તમાન કહેવાય ને, એ પૂર્વ જ કહેવાય. પૂર્વ કહેવાય. પૂર્વ એટલે એવું નથી કે તમારે ગયા જન્મમાં કે એમાં. પૂર્વ એટલે 1 કલાક પહેલાંનું હોય, એ બધું 1 મિનિટ પહેલાંનું હોય ને એ બી બધું પૂર્વમાં જાય છે. કોઈ વર્તમાનમાં આવે ને વર્તમાનમાં તો આજની ક્ષણ હોય એટલું જ વર્તમાનમાં. એટલે પૂર્વે કરેલા કર્મોનું ફળ અત્યારે એના માધ્યમથી, કૂતરાના માધ્યમથી શેઠને આવ્યું. સમજાય? તો એવી જ રીતે આપણે પૂર્વે કંઈ કરેલું હશે એના માધ્યમથી અત્યારે આવ્યું. કારણ કે ઇફેક્ટ આવી છે. શું આવ્યું છે? ઇફેક્ટ આવી છે. અત્યારે જે કંઈ પણ મનુષ્ય અવતાર જન્મ્યો ત્યારથી કે મૃત્યુ પામે છે ત્યાં સુધી બધું જ એ શું છે? તો એની ઇફેક્ટો છે. શું છે? બધી ઇફેક્ટો. નવા કોઝ એક કર્મ કરતી વખતે નવા કોઝ એ નાખે છે. શું કરે છે? એક ઇફેક્ટ ભોગવતી વખતે એ નવા કર્મો ચાર્જ કરે છે. દાદા ભગવાન એક ઉદાહરણ આપતા હતા, સમજાય ને? કે દાખલા તરીકે દાદા ભગવાન કે દાખલા તરીકે તમે રાતના 9 કે 10 વાગે પેલી અનુપમા સિરિયલ કે કઈ આવે છે? હજી અનુપમા આવતી હોય, અનુપમા પૂરું કરી અથવા સિરિયલ જોવા બેઠા હોય 10 વાગે કામ પરવારીને, અને પછી તમારા ઘરે અમારા જેવા 3-4 જણા આવે તો તમે શું કહો? આવો બેસો, આવો આવો કરો ને. પણ અંદર શું થાય? કે આ 10 વાગે અત્યારે આ લોકોને આવવાનો ટાઈમ છે. શું કે અંદર શું બોલે? આપતો પુત્ર છે બરોબર છે, પણ આ 10 વાગે તો કંઈ
સિરિયલ જોવાનો ટાઈમ હોય કે નહીં અને બહાર શું કે આવો આવો અને પછી પૂછે કે ના પૂછે શું પૂછો શું લેશો શું લેશો હવે અંદર શું ચાલતું હોય બધું કે 10 વખત બધું પરવારીને બેઠી છું અને એમાં પછી કોઈક જણ કે એક જણ કે ચા બનાવજો, એક જણ કે મારી મોળી બનાવજો, પછી એક જણ પાછું કે હું ચા નથી પીતો લીંબુ શરબત પીવું છું અને એક જણ કે મારી ખીચડી બનાવજો. શું કે ચાર આવ્યા હોય તો ચારે ચારનું શું હોય અલગ અલગ હોય તો પછી અંદર તમે ના પાડો ને કે ના બધા વચ્ચે એક સરખું જ મળશે એવું જ કહો ને ના ના કે ભાઈ આ એક જ વસ્તુ મળશે તમને ચારમાંથી. ડિપેન્ડ છે મહેમાન કોણ છે એમ નહીં એટલે અમારા જેવા આવ્યા હોય તો પછી હે તો બધું વસ્તુ બનાવે પણ અંદર શું ચાલે રાખે કે આવતા હોય તો ફોન કરીને બી આવતા હોય તો સારું પડે ને, સમજાય ને. તો કે દાદા ભગવાન શું કહેતા હતા કે આ જે અંદર બહારથી તમે બોલો છો ને કે આવો આવો એ પૂર્વના સંસ્કાર છે. શું છે પૂર્વનું જે સમજણ છે એ તમે એ સંસ્કાર એપ્લાય કરો છો અને નવું શું બાંધો છો તો કે આ ઊંધું બાંધ્યું. શું બાંધ્યું? ઊંધું બાંધી દીધું. એટલે કે તમે 2 ખોટ ના ખાતા. દાદા ભગવાન શું કહેતા હતા કે તમે 1 ખોટ તો ખાધી, રસોઈ બનાવો છો, ચા પીવડાવો છો, બધું જ કરો છો, બહારની ક્રિયા તો સારામાં સારી કરો છો પણ અંદરની ક્રિયા બગાડો છો. શું કરો છો? અંદરની ક્રિયા બગાડો છો. તો કે એવી 2 ખોટ ખાતા નહીં, સમજાય. એટલે કે એ 2 ખોટ અત્યારે આપણે 2 ખોટ કહીએ છીએ. બહારથી તો બધું સારું સારું કરીએ છીએ અને અંદરથી શું કરે છે? ઊંધું ચિત્રામણ. એટલે એ જે કર્મ જે છે એ કર્મ ભાવને આધારે બંધાય છે. શેના આધારે બંધાય છે? ક્રિયાના આધારે બંધાતા નથી, સમજાય. તો કે એ જે અવળા ભાવ થઈ જાય છે એ અવળા ભાવ નવું ઊંધું ચાર્જિંગ કરે છે. શું કરે છે? ઊંધું ચાર્જિંગ. એટલે જે ઇફેક્ટ આવી ને કૂતરું કરડ્યું તે શું છે કે પાછલા ક્યારે કોઈને કરડ્યું હશે આના થ્રુ તેને જવાબ રૂપે અત્યારે પાછું આપણી સામે એટલે જે કંઈ અત્યારે આપણને અપમાન આવે છે, દુઃખ આવે છે તો આપણે જ પૂર્વે આપેલા હતા. એટલે દાદા ભગવાન કોઈ શું કહે છે કે જો તમારે જોઈતા ના હોય તો શું કરો તો કે આપવાનું બંધ કરો, જમા કરવાનું ખાલી ચાલુ કરી દો. અને જમા કરવાનું જેટલું ચાલુ કરશો ને એટલું આવવાનું ધીરે ધીરે ઓછું થઈ જાય. કારણ કે તમે નવું ધીરતા જ નથી. નવું ધીરતા નથી તો પાછું આવશે નહીં, સમજાય. તો કે એ સમજ આપણે પાકી કરવાની છે. શું કરવાનું છે? જે કંઈ પણ આવે છે તો જમા કરી લો ભાઈ, જમા કરી લો, હવે મારે આપવું નથી. ખાલી 3 જ વર્ષ દાદા ભગવાન 3 જ વર્ષ જમા કરશો ને તો કે ફરીથી ક્યારે પાછું આવશે નહીં. એ સમજણ અંદર આપણે ઘૂંટ ઘૂંટ કરવાની છે. શું કરવાનું કે જે કંઈ પણ આવે છે એ મારા જ હિસાબનું આવે છે. શું આવે છે? ભગવાન મહાવીર સ્વામીને પણ ઝાડ નીચે પોતે તપમાં બેઠેલા હતા. શું હતું? તપમાં બેઠેલા હતા અને પેલા ગોવાળીઓ આવે છે અને કાનમાં ખિલ્લા મારી દે છે. શું કરે છે? એ આખો કિસ્સો યાદ છે ને. તો પણ એમને શું દેખાયું કે આ મારું પૂર્વેનું આપેલું હતું તો કેટલા સમય પછી બીજા ત્રિપુષ નારાયણ બીજા સેકન્ડ એમાં હતા ત્યારનું આપેલું તો છેલ્લા અવતારમાં ખેંચાતું આવ્યું. છેલ્લે અમને એ ભોગવટો પૂરો કરવો પડ્યો, સમજાય. એટલે કે એટલો લાંબો સમય વીતી ગયો. શું થયું? એટલો લાંબો સમય વીતી ગયો પણ એ છોડ્યું નહીં. ભગવાનને પણ છોડ્યું નથી પણ ભગવાનની જોડે સમજ હતી. શું હતું? સમજ હતી કે મારું જ આપેલું ને એ જ સમજ આપણને દાદા ભગવાન થકી પ્રાપ્ત થઈ છે, સમજાય ને. એ જ સમજ કે હિસાબને આધીન જ આવે છે, એના સિવાય આવતું નથી, સમજાય ને. તો એ સમજ અંદર આપણે ઘૂંટ ઘૂંટ કરવાનું, સમજાય ને. એ સમજ જેટલી ઘૂંટાતી જશે એટલું આપણને સામે આપવાની ઈચ્છા થશે નહીં, સમજાય. વખતે અપાઈ જશે ને તો પણ અંદર પાછળથી પસ્તાવો રહેશે. શું રહેશે? પાછળથી પસ્તાવો રહેશે કે બોલવા જેવું નહોતું, સમજાય ને. તે અંદર આપણે ઘૂંટ ઘૂંટ કરીશું એટલે એ થઈ જશે. બરાબર છે? હસમુખ આનંદજી. એ વ્યક્તિને તમને એ કોઈ પણ હિસાબે દુઃખ આવે એ જ વ્યક્તિ આપે એવું જરૂરી નથી. કોઈ પણ નિમિત્તે આવી શકે. એટલે મારાથી કોઈને દુઃખ અપાણું હોય તો કોઈ પણ થર્ડ પર્સન કોઈ પણ રીતે આવે છે. એ મારી હિસાબ સુધી વ્યક્તિ પહોંચવાનું જોડેનો નથી, દુઃખ જોડેનો હિસાબ છે, વ્યક્તિ જોડેનો નથી. સુખ દુઃખ નો હિસાબ છે કે ભાઈ કોઈને સુખ આપ્યું છે બીજા થ્રુ મને સુખ આવી મળી જાય. અચ્છા, તો જો બીજા કોઈને દુઃખ આપ્યું છે તો કોઈના થ્રુ આવે, ત્રીજી ચોથી કોઈ કોઈ પણ પણ વ્યક્તિ થ્રુ આપણને દુઃખ મને મળે. દુઃખ મળે. ઓકે, આજ આપે એવું જરૂરી નથી. કોનું? એ દુઃખનો હિસાબ છે, વ્યક્તિનો હિસાબ નથી. હા, જેમ બેંકમાં તમે જાઓ તો તમે જે 1000નું બંડલ જમા કરાવ્યું હોય તો એ જ તમને પાછું આપે છે. બીજે દાડે જાઓ તો એ જ હોય. તમારે આપણે પૈસા જો લેવા દેવા છે. હા, હિસાબ એના અધીન છે. એવું છે. 1000નું બંડલ જમા કરાવ્યું હોય 10,000નું
તો બીજે દાડે લેવા જાઓ 10,000 રૂપિયા તો એ જ આપે. પહેલા 100 ની નોટો આપે ને પછી 500 ની આવે, પણ 10,000 રૂપિયા પાછા આવે તમારે. અક્રમ વિજ્ઞાન જે મેગેઝિન આવે છે ને, એના પહેલા મેમ્બર કોણ હતા? દાદા ભગવાન એમને પોતાનું લવાજમ પહેલું લવાજમ A.M. પટેલ, અંબાલાલ મુરજીભાઈ પટેલ, એમનું પહેલું લવાજમ એ હતું. દાદા ભગવાન પણ પોતે એ અક્રમ વિજ્ઞાન મેગેઝિન માટે ખાસ બધાને કહેતા હતા, કારણ કે આ જ્ઞાનદાન કહેવાય. શું કહેવાય? જ્ઞાનદાન. 4 પ્રકારના જે દાન છે ને, આહાર દાન, ઔષધ દાન, પછી વિદ્યાદાન, અને ચોથામાં છેલ્લું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જ્ઞાનદાન કહેવાય. શું કહેવાય? કારણ કે જ્ઞાન એવી વસ્તુ છે કે લાંબા સમય સુધી. આહાર એ કેવું હોય કે તમે કોઈને જમાડો ને તો એક ટાઈમ એને શાંતિ લાગે, એટલે કે એટલું પુણ્ય બંધાય. પછી ઔષધ, તો એને બીમારીમાંથી જેટલો સમય સાજો થાય એને એટલું પુણ્ય મળે. પછી અભયદાન છેલ્લું આવે. પછી ત્રીજું જ્ઞાનદાન આવે છે કે જ્ઞાન એને લાંબો સમય સુધી એને હેલ્પ કરી રાખે. તમે કોઈને જ્ઞાનમાં મદદ કરો ને તો એને છેક સુધી એને હેલ્પ કરી શકે. અને ચોથું અભયદાન. અભયદાન તો આપણે આપી શકીએ કે ના આપી શકીએ ઘરમાં 4-5 જણને? હા, મારા તરફથી કોઈ કમ્પ્લેન નહીં. તમને અભયદાન છે, આપી શકો કે ના આપી શકો? હે, એટલી સત્તા તો હોય ને આપણે તો અભયદાન આપવાની. ઘરના 4-5 જણને તો, જ્ઞાની પુરુષને તો આખા જગતને આપેલું, પણ આપણે તો એટલી કેપેસિટી ડેવલપ કરે ને કે 4-5 જણ આપણાથી કોઈ ડરે નહીં, ભય ના પામે, એટલું તો અભયદાન આપી શકે કે ના આપી શકીએ? સમજાય ને? તો એ અંદર કેળવવાનું છે આપણે. શું છે કે કોઈ પણ જીવ આપણા તરફથી ભય પામે નહીં, એને એટલું. અને જ્ઞાની પુરુષની અભયદાન આપી શકે. કોણ આપી શકે? જ્ઞાની પુરુષ, એમના જ્ઞાનની સમજ થકી. તો આપણે આપણી કેપેસિટી ડેવલપ કરવાની. ભાઈ 2-4 જણને આપીએ તો મનુષ્ય અવતાર સાર્થક થઈ ગયો. 2-4 જણને તો આપી શકીએ ને આપણે? હે મિલનભાઈ, શું કહે છે? 2-4 જણને તો આપીએ ને આપણે ભાઈ અભયદાન. આટલા ઘરના 3-4 જણ છે કે મારા તરફથી તમને હવે અભયદાન આપવામાં આવે છે, તમે કોઈ પણ રીતે બીસો નહીં. એ હવે આપણે ડેવલપ કરવાનું છે. હવે જ્ઞાનીનું જોઈને આપણે ડેવલપ કરવાનું કે આપણે એવો આપણો કેવો વ્યવહાર છે કે આપણું જોઈને માણસ સામે સંતાડે છે, સિક્રેસી રાખે છે, ભય પામે છે. સમજાય ને? તે અંદર ડેવલપ કરવાનું છે. શું કેળવવાનું છે અંદર. અને તમે શક્તિ માગશો ને તો એ પ્રમાણે થશે કે કંઈ પણ ભય વગર એ આપણી જોડે વાતચીત કરી શકે, કોઈ પણ પૂર્વાગ્રહ વગર. એ અંદર આપણે સમજ કેળવવાની છે. એ કેળવીશું તો ધીરે ધીરે થઈ જશે. બરાબર? અંદર ટાર્ગેટ રાખવાનું આપણે, કોઈ એટલીસ્ટ 2-3 જણનું જે થાય તો એ બહુ થઈ ગયું. શું કહે મેહુલ? 2-3 જણને જીવને પણ આપણે અભયદાન આપીએ ને તો બહુ થઈ ગયું. હે લો, આ જો આ નવું જ્ઞાન આમની જોડે બધું તમારે ભાવનગર વાળા જોડથી તમારે છે ને નવું જ્ઞાન મળતું જ જાય આપણને. ઘર બરોબર ના ચાલે એમ દાદા ભગવાને તો આખા જગતના સર્વજીવોને આપેલું. સમજે ને? કારણ કે આ ઘર અને જગત છે ને એ ભયના આધારે નથી ચાલતું, એ પ્રેમના આધારે ચાલે છે. શેના આધારે ચાલે છે? ભયના આધારે તો છુપાય. શું કરે? વસ્તુ છુપાવે આપણી જોડે. અને પ્રેમ હોય ને તો એ ક્યારેય છુપાવે નહીં. સમજાય ને? એટલે જેટલા પણ નીતિ નિયમો હોય છે ને, નીતિ નિયમો એ બધી બુદ્ધિની કસરતો છે. શું છે? બુદ્ધિ એનાથી આધારિત તોડ પાણી શોધે. અને હંમેશા પ્રેમવાળું હોય ને તો એ ક્યારેય છોડે નહીં. એટલે ઘરની અંદર ક્યારે પણ કાયદા કાનૂન ના હોય. શું હોય? ઘરની અંદર ક્યારે પણ કાયદા કાનૂન ના હોય. એટલે કહેતા ને કે ઘરની અંદર તમારે માથું વાપરવાનું ને. દીપક આનંદજી ઘણી વખત કહે ઘરની અંદર માથું નહીં વાપરવાનું, ઘરની અંદર તમારે દિલ વાપરવાનું. શું વાપરવાનું? દિલ વાપરવાનું. સમજાય ને? કે દિલ ક્યારેય કોઈને તોડવા દે નહીં. અને માથું હંમેશા નિયમ બતાડે. હું વહેલું ઉઠું છું તો સામે વારે વહેલું ઉઠવું જ જોઈએ ને. હું આટલું કરું છું તો સામે વારે આટલું જ. એ કાયદા કાનૂન બતાડે. બુદ્ધિ હંમેશા શું બતાડે? કાયદા કાનૂન. જ્યાં પણ કાયદા કાનૂન કે નફો નુકસાન આવ્યું એટલે સમજી લેવાનું કે આ બુદ્ધિનો પ્રકાશ છે. જ્યાં કંઈ પણ કમ્પેરિઝન આવી ત્યાં સમજી લેવાનું કે આ બુદ્ધિનો પ્રકાશ છે. પ્રજ્ઞાનો પ્રકાશ એટલે જ્ઞાનનો પ્રકાશ નથી. સમજાય? એટલે ઘરની અંદર હંમેશા કાયદા કાનૂનથી ના ચાલે, પણ એ પ્રેમથી ચાલે. શું ચાલે? એ પ્રેમમાં ડીલિંગ હોય તો એ બધું સવળું ચાલે. સમજાય? નહીંતર એ સવળું ચાલે ને. બહારથી રૂપાળું લાગે તમારા અંદર, પણ એ હૃદયપૂર્વકનો વ્યવહાર ના હોય તો
તો એ પછી ગમે ત્યારે એ પછી બ્રેક આવે ને આવે છે. પણ પ્રેમ હૂફ ની હારવાર ભય તો રાખવો જ પડે એમ છે, નહીંતર આ બધું સંચાલન ના થાય. શેનું? આજે મારી પછીની જે પેઢી છે એને જરા ભય ન રાખ્યો હોય તો આ બધા આઝાદ જ થઈ જવાના. ના, ભય રાખવાની જરૂર નથી, એમણે કડકાઈ રાખવાની જરૂર છે. શું રાખવાની જરૂર છે? બીવડાવવાની જરૂર નથી એને, પણ આપણો તાપ એવો હોય કે આપણી હાજરીમાં એ કશું કરે નહીં. જ્ઞાની પુરુષને એવું હતું, જ્ઞાની પુરુષને એવું હતું, એક આંખમાં કડકાઈ હતી, પ્રેમ પણ એટલો હતો અને કડકાઈ પણ એટલી. એટલે કંઈ પણ ભૂલ કરીને આવે, કંઈ પણ આવે તો એને પછી પંપાડે નહીં. અત્યારે તો છોકરો ભૂલ કરીને આવે ને તો એને પંપાડ કરે, સમજાય ને? તો કે જ્ઞાની પુરુષને કડકાઈ હતી. શું હતી? આંખમાં કડકાઈ, કે ભૂલ હોય તો ભૂલ ચલાવી લે નહીં, સમજાય ને? અને પ્રેમ પણ એટલો કે ભૂલમાંથી કઈ રીતે બહાર નીકળે એની માટેના બધા જ પ્રયત્નો એ કરે, સમજાય ને? આપણે તો શું કરીએ કે ભૂલ કરીને આવે ને એટલે પછી એની માથે પછી દે ધકાધક, સમજાય? સંભળાય જ કરે ને કાયમ સંભળાય કરે. શું કરીએ? જો તે વખત ભૂલ કરી લેવો, જોજે જ્ઞાની પુરુષને તો યાદ બી ના હોય બીજે ટાઈમે, સમજાય ને? બીજે દિવસે એમને યાદ પણ ના હોય, કે એ અભિપ્રાય પણ ના હોય. એમની સામે કેટલા બધી ભૂલો એક્સેપ્ટ કરતા હતા, પરંતુ બીજે દિવસે આ દોષિત છે, આ કાલે આવું કરીને આવેલો, એવું પણ એમને અંદર હોય નહીં. સહજ ક્ષમા હોય. કેવું હોય? અને આપણે તો પેલા એ ભૂલથી આપણને કહી દીધું હોય ને કે હું આ ભૂલ કરી, તો કાયમ પછી કે તું જોજો આ ગઈ વખત ભૂલ કરીને આવેલો, હવે આ વખત ધ્યાન રાખજે તું, સમજાય? હવે જે દિવસે આપણે પણ અંદર સહજ ક્ષમા થશે ને એ દિવસે એ ધીરે ધીરે ભૂલ કરતો ઓછો થઈ જશે, અને ભૂલ કરી હશે તો આપણને કહેતો થશે. કોઈ આપણને ભૂલ કંઈ પણ કહે છે ને તો આપણું કામ શું છે? એને ક્ષમા આપવાનું. શું કામ છે? ક્ષમા આપવાનું, નહીં કે એને પછી વધારે દંડા માર કરવાનો, સમજાય ને? કોઈ પણ આપણને કહે છે તો આપણું કામ શું છે? એને ક્ષમા આપવાનું. એને બદલે તો કોઈ આપણને કહે ને, એક તમને અમારા શિબિરનો અનુભવ કોઈ એક છોકરાનો. હવે છોકરાઓની શિબિર હોય ને એટલે એના મમ્મી પપ્પાને બહુ રસ હોય. જેવો શિબિરમાંથી ઘરે આવે ને, શિબિરમાંથી ઘરે આવે એટલે એને પૂછે કે બેટા અક્ષુ કરીને છોકરો છે અમારા ભાવનગરનો, અક્ષુ બેટા તને શિબિરમાં શું શીખવાડ્યું? એટલે પેલો તો બચારો સહજ હોય, એટલે કીધું કે એમ કીધું છે કે મમ્મી પપ્પાને દુઃખ નહીં આપવાનું, મમ્મી પપ્પાને આમ નહીં કરવાનું, મમ્મી પપ્પાને પગે લાગવાનું. તો પેલા એમને તો પકડ્યું. શું કીધું છે તને? મમ્મી પપ્પાને પગે લાગવાનું. એટલે રોજ સવાર 6 થાય ને, અક્ષુ તને શું કીધેલું આપતા પુત્રોએ? એટલે પાછા જાય ને પેલું પાછી પગે લાગે. બીજા દિવસ થયું, અક્ષુ બેટા શિબિરમાં તું શું શીખીને આવ્યો? એટલે પેલો પાછો ઊભો થાય ઊંઘમાંથી અને પાછો પગે લાગે. એવું 2-3 દિવસ થયું ને એટલે પછી પાછા સવારે એક દિવસ આવ્યા ને મમ્મી પપ્પા કે અક્ષુ તને શું કીધેલું? આ પગે લાગવાનું કીધેલું પણ આખા દિવસમાં ગમે ત્યારે ચાલે, કે સવારમાં એવું નહોતું કીધું, કે શું કે સવારમાં એવું નહોતું કીધું, કે સમજ્યા? આપણે પાછળ પડી જાય. શું કરે? તને શું શીખવાડેલું એમ કરીને પાછળ પડી જાય છે. પછી છોકરાનું રિએક્શન આવે. શું આવે? રિએક્શન આવે. એટલે કંઈ પણ વસ્તુ એ લોકો જો આપણે હેન્ડલિંગ કરીએ તો આ રીતનું આપણું પ્રેમમય હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પ્રેમમય. જેટલું પ્રેમમય હશે ને તો એ બધું એક્સેપ્ટ કરશે, નહીંતર કરે નહીં. દાદા ભગવાન એવું હતું. બોલો. એટલે એક આંખમાં કરુણા તો બીજી આંખમાં કડકાઈ રાખવી પણ જોઈએ. હા, એક સમય સુધી કે સમય સુધી. હા, તો બરાબર. કડકાઈ તો કાયમ નહીં રાખવાની. કંઈ પણ ભૂલ થઈ હોય તેની સામે કડકાઈ તો હોવી જ જોઈએ, સમજાય ને? એટલું ફ્રીલી વાતાવરણ પણ ઘરનું રાખેલું છે કે કંઈ પણ પોઝિશન આવે, કંઈ પણ કન્ડિશન એવી આવે કે એનાથી કંઈ ખોટું થયું હોય આ કે તે, તો ઘરે આવીને પેલા વાત કરે કે મમ્મી આમ થયું હતું અને મેં આવું કર્યું છે, અને એની સાથે ખોટું થયું હોય તોય મને આવીને વાત કરે કે મમ્મી આમ હતું એમ. એટલે મેં કીધું બેટા જવા દે, કઈ વાંધો નહીં, આજે બન્યું ને આજ જવા દે, બીજી વાર હશે ત્યારે જોઈ લેશું. બરોબર છે, એવું છે. એટલે હંમેશા મધર અને ફાધરમાં જે સંસ્કાર આપવાની જવાબદારી જે છોકરાની પર હોય ને, તેમાં ખાલી મધરનો એકનો રોલ છે એવું નથી, ફાધરનો પણ એટલો રોલ છે, સમજાય? કારણ કે છોકરો શું છે ને બેવનું જોઈને શીખે છે, ખાલી એકનું જોઈને શીખતા નથી. મધર ને ફાધર બે હોય, મધર વિધિ કરવા બેઠી હોય અને ફાધર તે મોબાઈલ પર ગેમ રમતો હોય તો છોકરો શું જુએ? કે આ ગેમ રમવા જેવી છે, આ મમ્મી ખોટું એ કરે છે, સમજાય ને? એટલે બેવનું છોકરા સામે પિક્ચર એક જવું જોઈએ, મધર ફાધરનું એક જ પિક્ચર જવું જોઈએ, સમજાય? અત્યારે શું થાય છે કે ઊંધું થાય છે. કાં તો ફાધર આરતી કરતા હોય તો મમ્મી રસોડામાં કામ કરતી હોય, સમજાય ને? ના, એ છોકરા સામે જે પિક્ચર જવું જોઈએ એ ઓલવેઝ બને ત્યાં સુધી આપણે સમજણ એવી રાખવી કે છોકરા સામે બેવનું એક જ પિક્ચર જવું જોઈએ, સમજાય? બીજું કે
ફાધર વળતા હોય ત્યારે મધરે વચ્ચે નહીં બોલવાનું, અને મધર લડતા હોય ત્યારે ફાધરે વચ્ચે નહીં બોલવાનું. સમજાય? એ બેનું પતી જાય પછી કહેવાનું. અત્યારે તો શું કરે કે ફાધર બોલતા એવા તરત મમ્મી પાછળ પડી જાય, રહેવા દો તમને સમજ ના પડે એમ કરીને પાછળ પડે એટલે પેલો સમજી જાય. શું કરે? છોકરો સ્માર્ટ હોય, એ સમજી જાય પછી. સમજાય ને? તો કેવું નહીં રાખવાનું કે ફાધર મધરનું હોય તો ફાધર વળતા હોય તો મધરે જોવાનું જ એને. સમજાય ને? બીજું કોઈ રિએક્શન આપવાનું. રિએક્શન આપે એટલે શું થાય કે એને સમજ પડી જાય છે, છોકરાઓને ખ્યાલ આવી જાય છે કે મારે કઈ બાજુ જવાનું. સમજાય? એટલે હંમેશા ફાધર મધરનું એક પિક્ચર રાખવાનું, અને બે વળતા હોય ત્યારે એ કરવાનું. અને દાદા ભગવાને ત્રીજું બી કીધું છે કે ક્યારેય પણ હસબન્ડ વાઈફે છોકરાની સામે ક્યારેય ઝઘડો કરવાનો નહીં. બહાર બગીચામાં જઈને કરજો. શું કહેતા હતા? બગીચો અહીં છે ને, આપણે જેટલું તમારો સ્ટોક લાયા હોય એ બધો ખાલી કરી નાખજો બગીચામાં જઈને. બરાબર? પણ ઘરમાં કરતા છોકરા સામે નહીં કરવાનો. સમજે? કંઈ પણ ઝઘડો હોય છોકરા સામે કરવાનો ને. આ બધી દાદા ભગવાને ઘણી બધી સમજણો આપી છે બાળકો માટેની. હવે એ બધું અત્યારે શું છે કે બ્રેક થાય છે. શું થાય છે? એ બ્રેક થાય એટલે એની પર જે અસર થવી જોઈએ એ મધર ફાધરની અસર થતી નથી. આપણા જે મધર ફાધર હતા ને એ એકલોને એવું જ હોય. અત્યારે તો શું હોય, બે સત્સંગમાં જતા હોય અને છોકરો ઘરે હોય ને, એને કંઈ પણ હિસાબે બને ત્યાં સુધી સત્સંગના વાતાવરણમાં એને લાવવું. શું કરવું? એને સત્સંગના વાતાવરણમાં લાવો. કારણ કે એક જગ્યા એવી છે કે જ્યાં એને સવળી સમજ મળશે. બીજી કોઈ એવી જગતમાં જગ્યા નથી કે જ્યાં એને સવળી સમજ મળે. સમજાય ને? તો એ ખાસ સત્સંગમાં અંદર જબડ કરવું બાળકોને. અહીં લાઈન ભલે રમે, અહીં લાઈન બેસે નહીં તો વાંધો નહીં. સત્સંગમાં આવે એટલે પછી એવું નહીં કે એને બેહાડી જ દેવાનો. સમજાય ને? અહીંયા એને ફરે એટલું બધું આ વાતાવરણમાં આવે ને એ વાતાવરણને અસર કરશે. સમજાય ને? એ અંદર ગોઠવવાની. સત્સંગનો તો બહુ અસર કરે છે. કારણ કે અમે ધૂનમાં લઈ જતા ને પપ્પા, તો અમે રાત્રે ક્રિકેટ જ રમતા હતા. એવું છે. એ પણ એ વાતાવરણ એટલું બહુ જબરજસ્ત કામ કરે છે. એ વાતાવરણ જ અસર કરે. દરેકનું વાતાવરણ અસર કરે. તમે ક્લબમાં ગયા તો ક્લબનું વાતાવરણ અસર કરે, તો સત્સંગનું ના કરે? કરે જ. હા હા, એવું છે. ઘણી વાર એવું થાય કે બાપ બેટો બે ચર્ચી કરે ને પછી એ જુદા પડી જાય, અને પછી બંને જણા અલગ અલગ સમય આવીને આપણને ફરિયાદ કરે. હા, જોયું મમ્મી તે પેલા કે જોયું તાર દીકરા. પણ આપણે હંમેશા શું કરવું? આપણા હસબન્ડ સાઈડ રહેવાનું. એવું છે. ઓકે. વાઈફ હોય હંમેશા કઈ સાઈડ રહેવું પડે? હસબન્ડ સાઈડ. છોકરા બાજુ ના રહેવાય. સમજાય ને? એને એક જ લાગવું જોઈએ કે મમ્મી ને પપ્પા બે એક જ છે, અને એ ઇમ્પ્રેશન એને મગજમાં રહેવી જોઈએ. સમજાય ને? કે હું પપ્પાને કહીશ તો મમ્મીને ખબર પડી જવાની છે, મમ્મીને કહીશ તો પપ્પાને ખબર પડી જવાની છે. એ અંદર એને ઇમ્પ્રેશનમાં હોવું જોઈએ. 10 મિનિટ પછી તો બે જોડે બેન વાત, એ બે જોડે વાત કરે ને આપણને લડાઈ મળે. એવું છે. બધી અત્યારે જનરેશન એવી છે. એ બધી સ્માર્ટ જનરેશન કહે છે ને, 5G ની જનરેશન છે આ બધી. એ લોકોને બધી ટેકનિક આવડતી હોય, પરંતુ આપણે આપણી ટેકનિકમાં સ્માર્ટ હોઈએ ને કે ભાઈ હસબન્ડનું કંઈ પણ આપણે ઊંધું સાંભળવાનું નહીં છોકરા જોડે. સમજે? અને ફાધર એ તો કે વાઈફનું કંઈ ઊંધું સાંભળવાનું નહીં છોકરાની જોડે, મમ્મીનું. એના 1-2 વાર મને ડિપ્રેશન આવી એટલે મેં વોર્નિંગ આપી, પપ્પા જોડે આવું જતું ઝઘડ્યો ને તો આવું બોલવાનું નહીં. હા, પપ્પાથી દૂર જ બેસ. 2 દિવસ જોડે ના બેસવા દીધો. હા, એવું છે. ના, પણ એ હંમેશા હસબન્ડ વાઈફનું એક દેખાવું જોઈએ. સમજાય ને? તમે ને હસબન્ડ, તમારા હસબન્ડ બે એક જ છે એવું એને લાગવું જોઈએ. સમજાય ને? કે હું પપ્પાને કંઈ કહીશ એટલે સીધી અસર મમ્મીને થશે એવું લાગવું જોઈએ. આ શું થાય છે કે આપણે સામે એકબીજાને ક્રોસ કરીએ ને, કે મમ્મી હોય તો પપ્પાને કહેતા પપ્પાને ખબર ના પડે, પપ્પા હોય તો મમ્મીને કહે એમને ખબર ના પડે. એટલે છોકરાઓ બધા સ્માર્ટ છે. શું છે? સ્માર્ટ છે. કે બેવનું એક પિક્ચર દેખાય તો એ પછી ક્યારેય કહે નહીં. સમજાય ને? એ ખાસ આપણે જાગૃતિ રાખવાની. આ બધી વસ્તુ સાંભળેલી હોય પહેલાં સાંભળવામાં આવે, પછી એમ કરતાં કરતાં એની જાગૃતિ ઊભી થાય. સમજાય ને? કે ક્યારેય બેની આપણે એકબીજાની સામે કાપવાનું નહીં. હસબન્ડ હોય તો એને વાઈફનું નહીં કાપવાનું, વાઈફ હોય તો હસબન્ડનું નહીં કાપવાનું, એની સામે નહીં કાપવાનું. સમજાય ને? એની ઇફેક્ટ થાય છે, એને બધું ખ્યાલ આવી જાય એને કે આ બે જ અંદર લડે છે તો આપણે શું લડાવવામાં વાંધો છે કે. સમજાય ને? એ ખાસ અંદર જાગૃતિ. આ બધું દાદા ભગવાને બધું શીખવાડ્યું છે. ઘણી બધી રીતો શીખવાડી છે કે માતા પિતાનો વ્યવહાર કેવો હોવો જોઈએ, આદર્શ માતા પિતાનો વ્યવહાર. દાદા ભગવાન કહેતા હતા કે એક મધર અને ફાધરની જવાબદારી તો કે દેશના પ્રાઇમ મિનિસ્ટર કરતાં પણ વધારે જવાબદારી છે. કેટલી છે? દેશના પ્રાઇમ મિનિસ્ટર કરતાં પણ અનેક ગણી જવાબદારી એક મધર અને ફાધરની છે. એ છોકરાને સંસ્કાર આપવાની. સમજાય? એ અંદર આપણે કરવાનું કામ. એની માટે બધું ઘણું બધું વસ્તુ, બધી ચાવીઓ કીધી છે, પણ આ બેઝિક આ 3-4 ચાવીઓ મેઇન છે એની.
સમજાય ને? કામ કરાવવાનું હોય તો ડાયરેક્ટ પપ્પા પાસે નહીં જાય. હા, એ તો જ્યાં પોલું જુએ ત્યાં આગળ જાય એવું છે, કોણ મારું સાંભળશે એટલે એમ આવે કે મમ્મી તમે કહેશો ને તો તો થઈ પપ્પા જશે. માનશે. હા અને એક રૂલ્સ એવો રાખ્યો જ છે કે ભાઈ જે નિર્ણય હોય ને બે હા પાડશું ને તો જ તે. જો તારા પપ્પાએ ના પાડી તો હું કાંઈ નહીં કરી હા, એટલે શકું. એ રાખવું પડે આપણે હંમેશા. બેવનું એક ચિત્ર સામે જાય એ કેર રાખવાનું એવું છે. પણ જે કહેવાય છે કે હા આ છોકરાઓ અત્યારે 5G 6G થઈ ગયા છે એ 100%ની વાત છે. હા, એકદમ સ્માર્ટ છે એવું છે. દાદા ભગવાન કહેતા હેલ્ધી જનરેશન છે. અત્યારની જે જનરેશન છે એમાં પહેલાંની જનરેશનમાં છે ને લોભ બહુ હતો. શું હતું? લોભ બહુ હતો, એટલે વસ્તુ છૂટે નહીં. અને અત્યારની જે જનરેશન છે ને એને મોહ વધારે છે, એટલે એને રોજ નવું નવું જોઈએ. 70-80 હજારનો ફોન લાવ્યો છે ને તો અઠવાડિયા પછી એમ કહેશે કે ચાલો આ 1 ને 10 વાળો સારો છે, કે 1,10,000 વાળો. પેલો એને ગમશે નહીં, એને રોજ ન. અને આપણે તો 15,000નું લાવીશું ને તો 10 વર્ષ પછી એ જ પડ્યું હશે જો ડબલું આપણી જોડે. કારણ કે લોભ વધારે છે. શું છે? લોભ. અને આ લોકોને મોહ વધારે છે, અને રોજ નવું નવું જોઈએ. હા 2-3 દિવસ થાય ને જો પેલું આવી ગયું નવું મોડલ તો પેલું પછી એને ગમે જ નહીં. ના, અમારે નહીં જોઈતું હવે. એને પછી ગમે તેટલા પૈસા હોય ને એને કંઈ અડે નહીં, કારણ કે મોહ વધારે છે. શું છે? મોહના આધારે એને રોજ નવું નવું વસ્તુઓ જોઈએ. નવું નવું કંઈ પણ થાય ને થોડા દિવસ વાપરે પછી કંટાળે. પાછું બીજું કપડામાં એવું 2-4 વખત પહેરે ને પછી કે આ તો ઓલ્ડ ફેશન છે. મારા અને તો આમાં આપણે- કેટલા ફોટા છે. હા હા, એક જ એટલે આ ન કપડા. પહેરું. હા, એવું છે. અને આપણે તો જ્યારથી લગ્ન થયા હોય ત્યારથી અમુક ફોટામાં અમુક કપડાં તો કોમન જ હોય એવું છે. સમજ્યા ને? 2-3 જોડીમાં જ પતી જાય ખાસો એવો ટાઈમ. અને પેલા લોકોને તો એક લગ્ન હોય ને 3 જોડી કરાવડાવે. પછી સવારના અલગ, બપોરના અલગ ને રાતના અલગ. સમજાય? એ મોહના આધારે. શું? એને મોહના આધારે નવી નવી વસ્તુઓ જોઈએ રાખે એને. સમજાય ને? લોભના આધારે શું કે એ વસ્તુઓ ભેગી જ કર કરે. અને પેલાને આપણે જવું હોય ને તો એસટી બસ પકડીએ, લપકામણ જવું હોય ને એસટી બસ પકડે ને પેલા સીધા ઉબેર કરે બેઠા બેઠા. શું કરે? ઘર આગળ રિક્ષા આવે અને આપણે ત્યાં સ્ટેશને જઈએ ચાલતા ચાલતા. પેલા લોકો ઉબેર કરીને ઘરે રિક્ષા બોલાવે. એટલે પછી આપણને અંદર શું થાય? લોભ પર અંદર બળતરા ઊભી થાય. રિક્ષામાં બેહી ના કે પેલો કે મમ્મી બેસો, પણ એ બેહી ના કે કોણ ના બેવા દે એને? અંદરનો લોભ એને બેવા ના દે. સમજાય ને? આટલા બધા ખર્ચાતા હોય કે શું કે પેલા કે બેહો ને તમે, કે આ ગરમીમાં થોડું જવાય. એટલે આ જનરેશન છે, જનરેશનનું એ છે. શું થયું કે એમાં મોહ વધારે પ્રમાણ હોય પણ હેલ્ધી છે. દાદા ભગવાન શું કહેતા? હેલ્ધી. એને જો યથાર્થ માર્ગદર્શન મળે તો કે જલ્દી વળી જાય એવું છે. શું છે? જલ્દી વળી જાય એવું છે. પણ એને યથાર્થ માર્ગદર્શન મળવું જોઈએ. નીકર મોહના પણ બહુ માર પડે. સમજાય ને? મોહમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે. એને માર પણ એટલા પડે. મોહ એટલે શું? માર ખાઈને ભૂલે. માર ખાઈને ભૂલે. એક વખત માર ખાતો હોય કે 80,000નો મોબાઈલ લાવેલો હોય તોય પાછો મોહ ઊભો થાય એટલે 1 ને 10નો લાવે. 80,000નો માર ખાયેલો ભૂલી જાય ને યાદ રહે ને. એને માર ખાધેલો યાદ રહે નહીં મોહના આધારે. સમજાય ને? ગમે તેટલો માર પડે ને એને કશું લાગે જ નહીં. કાળી મજૂરી કરે પાછો ફોન લાવે. સમજાય ને? પાછું જવા દે, પાછું બીજું લાવે, પાછી મજૂરી કરે, પણ એને વિચાર ના આવે. શું આવે? ને મોહના આધારે. મોહના આધારે નવું નવું વસ્તુ તરફ એને એટ્રેક્શન રહ્યા જ કરે. મોહમાંથી બહાર નીકળવું પણ એટલું અઘરું છે. સમજાય ને? એટલે અત્યારની જનરેશન છે એવા કોઈ મળી જાય સાચી સમજણવાળા તેમાંથી બહાર નીકળીને બહુ સારામાં સારું કામ કરી શકે. દાદા વગર હેલ્ધી જનરેશન કહેતા હતા. શું કહેતા હતા? અત્યારની જે જનરેશન છે હેલ્ધી જનરેશન ને યથાર્થ માર્ગ મળવો જોઈએ. શું મળવું જોઈએ? યથાર્થ માર્ગ. એટલે જેટલી અવળી સાઈડ જઈ શકે છે એટલી જ સવડી સાઈડ એ જઈ શકે એટલી તાકાત છે અંદર. માર્ગ બતાવનાર જોઈએ. अस्तु जय सच्चिदानंद. जय सच्चिदानंद. मोबाइल का जो अभी इतना क्रेज़ है ना बच्चों पे, और इवन टीवी में भी रील्स, यूट्यूब में रील्स ही देखना. और एक दिन क्या हुआ, अभी वेकेशन है अभी, तो एक दिन वो फ्री फायर गेम, अभी तो छुट्टियाँ है मम्मी, अभी तो खेलूँगा ही. रोज़ आधा घंटा लेता है, आधा घंटे के लिए 1.5 घंटा तो पूरा होता ही है. एक दिन मोबाइल मैंने बोला नहीं मिलेगा ही नहीं. उस दिन उसको खाना भी नहीं इच्छा हुआ, खाना भी नहीं खाया. खाने के टाइम चित्त भी नहीं, इतना रोने जैसा चेहरा. उसके बाद कूदा कूद, फिर भी रोया, फिर 1 घंटा 2 घंटा, फिर चलो मम्मी आज देगी नहीं तो छोड़ दिया. नेक्स्ट डे मैंने छुपा के रखा था, फिर भी ढूंढ के लिया,
और जब तक नहीं खिलो शांति नहीं है उसको खेलना ही है, तो उसका मतलब इतना इफेक्ट हो गया मोबाइल का, तो उसको વ્યસન થઈ ગયું છે. શું થઈ ગયું છે? हाँ एक एडिक्शन जैसे એડિક્શન मतलब થઈ ગયું છે. तो સમજાય ને? अभी उसको कैसे हम लोग, और फिर हम पे ब्लेम करते कि मम्मी आप तो ऐसे ही हो, छुट्टियों में भी ऐसे हमको करते, ऐसे तो आप हाँ। खेलने देते नहीं हो। એટલે હંમેશા શું છે, કંઈ પણ વસ્તુ શોખ થઈ ગયો હોય ને તો એને શું કરવું પડે, એ વસ્તુઓ બીજી જગ્યાએ ડાયવર્ટ કરવી પડે. એને શું કરવું પડે? બીજી જગ્યાએ ડાયવર્ટ કરો. અને બીજી જગ્યાએ ડાયવર્ટ કરવા માટે આપણે પોતે એની જોડે સમય આપવો પડે. બાળકો જોડે શું કરવું પડે? આપણે એને વસ્તુ આપીએ છીએ પણ સમય આપતા, એટલે જ્યારથી નાનપણથી હોય ને તો આ વસ્તુ કેવી છે કે એકદમ બધું શીખી ના જાય, એને સમય આપવો પડે. દાખલા તરીકે કોઈ પણ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરવો હોય, ભગવાનમાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરવો હોય, તો આપણે પૂજા કરવા બેસતા હોય ને તો એની જોડે એને પણ બેસાડવાનો કે આને ચાંદલો કર, અને આ દીવો કર, અને આમ કર, અને આમ કર, અને આમ કર. એમ કરતાં કરતાં એને એ વસ્તુમાં અંદર ઇન્ટરેસ્ટ પડે. શું કરવું પડે? એક ભાઈ આજે તમે સમજાવો કાલથી બંધ થઈ જવું નથી, પણ ધીમે ધીમે એને સમય આપીએ ને, અને એ સમય એનો જે ઇન્ટરેસ્ટ કરો એ ડાયવર્ટ કરવો પડે. શું કરવું? શક્તિ તો છે પણ તે ખોટી જગ્યાએ વપરાય છે, તો એ શક્તિને શું કરવું પડે? આપણે યથાર્થ એને જેમાં રસ હોય એ વસ્તુની અંદર આપણે પોતે જાતે ઇન્વોલ્વ થઈ અને એને સમય આપો. ચાલો તને કોઈ ક્રિકેટ ખેલना है ना तो मैं तुम्हारे साथ आता हूँ, तुमको यहाँ कोचिंग में करवाता हूँ, ये करवाता हूँ. એમ એ વસ્તુ એને ડાયવર્ટ કરીને બીજી જગ્યાએ ડાયવર્ટ કરશો તો ધીમે ધીમે આમાંથી ઇન્ટરેસ્ટ ઓછો થતો જશે. આપણે શું કરીએ, એને કંઈક જગ્યાએથી બંધ કરાવીએ છીએ અને બીજું કશું આપતા નથી, એટલે શું થાય? પછી કુદાકૂદ કરે ને, એટલે બીજી જગ્યાએ એટલી બધી વધારી દેવાની કે પછી આ વસ્તુમાં એને રસ રહે નહીં, અથવા ઓછો થતો જાય. વખત એ સમય જ ના મળે એને એટલું બધું કરવાનો. नहीं वो अभी वेकेशन के हिसाब से वैसे तो टाइम नहीं मिलता है, बट अभी वेकेशन है ना, હા તો વેકેશન માટે આપણે પહેલેથી પ્લાનિંગ કરી રાખવું પડે કે એને કોઈ ગેમમાં क्लासेस ક્લાસીસ કે કોઈ ફિઝિકલ એક્ટિવિટીઝ હોય, અથવા એને જેમાં ક્રિકેટમાં રસ હોય કે એવી કોઈ વસ્તુમાં પહેલેથી એને એડમિશન કરાવી રાખવાનું કે ચલ કોઈ આ 3 મહિના તો કોચિંગ ક્લાસ કર, ક્રિકેટના ક્લાસ કર, એ કોઈ પણ વસ્તુમાં એને એડમિશન કરાવી રાખવાનું. એટલે આપણે એ કોઈ પ્લાનિંગ કરતા નથી ને પછી માગે ત્યારે પછી એ થાય છે. એટલે હવે શું કરે, એને જેમાં રસ હોય એમાં પહેલેથી એનો સમય એટલો એક્યુપાય રાખવાનો કે જેથી કરીને બીજામાં એ થઈ શકે નહીં. અને એ બધું કામ મધર ફાધર બહુ સારી રીતે કરી શકે. એટલે સવારે ઉઠે ને ત્યારથી એને એટલો બિઝી રાખીએ ને કે સાંજે સીધો પથારીમાં હોઈ જ જાય. શું થાય? સીધો પથારીમાં ઊંઘી જ જાય, બીજું કશું માગે જ નહીં. એટલું એને એક્ટિવિટી એ વસ્તુ એને આપણે એ પોતે એનું ઓબ્ઝર્વ કરીને આપણે કરવાનું કે આને આટલામાં રસ છે ને તો ચલો આને તઈ લઈ જઈએ, ચલો આને અહીં લઈ જઈએ, ચલો એને લઈ જઈએ. એમ કરતાં સમય આપવો પડે. આપણે શું કરવું પડે? આપણો પોતાનો પણ થોડો એને સમય ફાળવવો પડે. સમય ફાળવીશું એટલે એની જોડે રહીશું તો એમ કરતાં એ આદતમાંથી ખાલી કહેવાથી નહીં થાય. શું થાય? ખાલી કહેવાથી થાય નહીં. એટલે બીજી જગ્યાએ એને ડાયવર્ટ કરવું પડે. આપણે શું કરવાનું? ડાયવર્ટ. એને જેમાં રસ હોય ને એમાં ડાયવર્ટ. એવું હોય તો એના 4 ફ્રેન્ડને આપણે ઘરે બોલાવીને પણ એની જોડે બધી એક્ટિવિટી કરાવવાની, સમજાય? તો એને મજા આવે. જે વસ્તુમાં એને એવું નથી કે મારે આ મોબાઈલથી જ આનંદ જોઈએ છે, એને તો મુદ્દે આનંદ જોઈએ છે. બીજી કશામાંથી મળતું નથી એટલે પછી એ મોબાઈલ તરફે ડાયવર્ટ થઈ જાય છે, સમજે? એટલે બીજી બધી ઘણી બધી એક્ટિવિટીમાં એ રસ ડેવલપ કરવો પડે. અમુક વસ્તુમાં રસ ના હોય તો એ રસ કેળવવો પડે. શું કરવું પડે? એને કેળવો. જો આ કેટલું સરસ છે, ખાવામાં રસ ના હોય ને, સમજ કારેલ ના ભાવતા હોય તો એને રસ કેળવવો પડે. જો આ તું ચાક, આની જોડે ચાક, આની જોડે ચાક, જો આમ કરીને ચાક, આ કારેલું આમ કેવું લાગે છે, આ કેવું લાગે છે, એમ કરીને એ રસ એને કેળવવો પડે. આપણે તો નથી ભાવતું એટલે નથી આપતા. એ કેળવવા પાછળની મહેનત, કંઈ પણ વસ્તુ એને કેળવીશું તો એ કેળવતા પછી એને ડેવલપ થશે, સમજાય ને? આપણે તો સીધું એને કહીએ ના તું ખા, એમ નહીં. એને સમજો આ કારેલું ખાલી આટલું જ ચાક, જો આ કેવું લાગે છે, સમજાય ને? એટલે પહેલાં એટલું ચાખવાની શરૂઆત કરે, પછી બીજું થોડું આપે, જો આની જોડે કેવું લાગે છે, જો આની જોડે કેવું લાગે છે. એમ કરતાં પછી એને જ અંદર રસ પડતો જાય, समझाए ना। अभी लक्कामण में जो हाँ। करेले की एक बार सब्जी बनी थी, हाँ तो वहाँ तो खा ली, उसको पता नहीं चला कि ये करेले की है। हाँ जब उसको बताया कि करेले की सब्जी थी, मम्मी करेले की सब्जी थी ये, हाँ। अरे मैंने कैसे खा ली। હા એટલે કંઈ પણ વસ્તુમાં છોકરાને રસ કેળવવો પડે. આપણે જેને ટાઈમ નથી આપી શકતા અને સીધું હા કે નામાં જવાબ આપે, એને જોડે રહેવું પડે. અમુક ઉંમર પછી એ જોડે રહેવું પડે અને ફ્રેન્ડની જેમ એને જોડે રહેવું પડે. આપણે જોડે નથી રહેતા અને ખાલી ઓર્ડર જ કરીએ છીએ. હા ઓર્डर જ કરીએ છીએ એટલે આ બધી પઝલ ચાલુ થાય છે. समझाई ना? Exactly, हाँ समझ गया। मतलब हाँ। उसको टाइम शेयरिंग, और अभी क्या आफ्टरनून का टाइम, इतनी गर्मी थी ना, तो अभी कोई क्लासेस थी नहीं, 10th का बोर्ड है अभी, 10th તો में બીજી अभी અંદરની आया है। બધી ચેસની ગેમ છે, બધી ઇન્ડોર ગેમો બી ઘણી બધી છે, સમજાય? તો આપણે એની જોડે બેસીને રમી શકીએ, बराबर। સમજાય ને? પણ આપણે જ પછી મોબાઈલ લઈને આપણે જ હવે આગળ મારે કંઈ બોલવું નહીં એવું છે, બરાબર?
હા એટલે એ આપણે અંદર દરેક જણા અંદર સમજી લેવાનું પોતાની રીતે. नहीं अभी ये એવું चीज़ છે. मैंने भी खुद में मतलब चेंजेस लाया है कि मैं खुद भी मोबाइल नहीं लूंगी. मैंने उसको भी प्रॉमिस किया कि तू देखना मैं कभी ના આપણે એને हूँ. કહેવાની જરૂર નથી. नहीं वो मुझे बोलते मम्मी आप भी तो लेते हो. ના એને अब કહેવાની मैंने જરૂર छोड़ નથી. ही આપણે આપણે જ આપણી રીતે ઓછું કરવાનું. दी. हाँ वही સમજાય मैंने ને? भी खुद मैं भी આપણે જ આપણી રીતે changes ઓછું लाना, કરવાનું અને એની જોડે સમય સ્પેન્ડ કરવાનો. ચાલ આપણે ચેસ રમીએ, ચાલ આ કરીએ, ચાલ તે કરીએ, हाँ, बराबर. સમજાય ને? તો એમ કરતાં કરતાં બેવનું છૂટી જશે. આપણે પોતાને પણ વળગણ છે જ ને યાર, સમજાય ને? તો આપણું પણ છૂટશે ને એનું પણ છૂટશે. बराबर. અને ચાલ આપણે જોડે બેસીને આરતી કરીએ, ચાલો જોડે બેસીને વિધિ કરીએ, સમજાય ને? એવું કંઈ પણ કરી શકીએ. ના હોય તો એને સિમંદર સ્વામીને 9 અંગોની પૂજાનું શીખવાડીએ આપણે કે ભાઈ આટલી આટલી જગ્યાએ પૂજા કરવાની, સમજાય ને? એ બધું પણ આપણે શીખવાડી શકીએ. પછી દેરાસરમાં જઈએ તો દેરાસરમાં બી 5 પ્રકારની પૂજા છે ને, 4 કે 5 પ્રકારની દીપ પૂજા ને શું કહે છે બધી, નવાંગોની પૂજા હોય છે. હા પછી એ બધી પૂજાની અલગ અલગ રીતો એને શીખવાડશે. એમ કરતાં કરતાં એને ઇન્ટરેસ્ટ અંદર ડેવલપ થતો જાય. बराबर. બરાબર ને? એવું और બધું. पढ़ाई का बच्चों को कितना मतलब फोर्स करना है एक्चुअली में. अभी हम लोग तो क्या है कि जैसे वो फ्री बैठा दिखा ना तो हम लोग तो 2 घंटा पढ़ ले. अब उसको ऐसे लगता मम्मी आप तो सारे दिन मुझे पढ़ने का ही बोलते हो, बाकी कुछ करना ही नहीं. मतलब मैंने उसको टाइम ही बोला कि तुझे 4 घंटे पढ़ना है दिन में, सुबह 2 घंटा, शाम को 2 घंटा, इतना હા पढ़ना. એટલે એ દરેક વસ્તુમાં આ જ વસ્તુ લાગુ પડે કે આપણે એની જોડે થોડા ઇન્વોલ્વ રહેવાનું. हम्म, આપણે એની જોડે લેવાનું કે લાય તો તને શું લેસન આપ્યું છે, તેમ કરતાં કરતાં ભાઈ બતાડશે. પછી આટલું કર્યું, આટલું ના કર્યું. અમુક છોકરા તો એવા સિન્સિયર હોય તો એમને કંઈ કહેવાની જરૂર નથી पड़ती. नहीं ऐसे सिंसियर है, ऐसे हाँ. पढ़ने में भी शार्प है, सब अच्छा है. बट अभी वेकेशन के हिसाब से ना, वेकेशन में आप मुझे मत बोलना. मैं स्कूल तो आपको पता है कि जब स्कूल स्टार्ट हो जाए वैसे ऐसे पढ़ता ही हूँ, तब टाइम मिलता ही नहीं है. तब काफ़ी मतलब 7-8 घंटे उसको पढ़ने में ही जाते हैं. એટલે એને अब- એ રીતનું અંદર માઇન્ડ સેટ કરવાનું કે વેકેશન એટલે શું છે કે વેકેશન એટલે રજા નહીં, પરંતુ આપણે એક્સ્ટ્રા સ્કિલ ડેવલપ કરવાનો એક સ્કોપ છે આપણી જોડે કહીએ, સમજાય ને? આમ રૂટિનમાં તમે અમુક વસ્તુ ના કરી શકતા હોય એ એક્સ્ટ્રા સ્કિલ આપણે વેકેશનની અંદર કરી શકીએ. એ સમજ અંદર એને ફિટ કરાવવી પડે, સમજાય उसको ને? यही વેકેશન बोला એટલે આ कि રજા ને મોડા ઉઠવાનું ને એવું નહીં, પરંતુ કે આ બધી વસ્તુ જે આપણે રૂટિન સમયમાં નથી કરી શકતા એ બધી વસ્તુ આપણે અત્યારે વેકેશનમાં કરી શકીએ કહીએ, સમજાય ને? તો અને આપણે એની જોડે જોડે થોડું રહેવું પડે, बराबर. સમજાય ને? હવે આપણે એને કંઈક ચાલ આપણે આટલા વાગ્યાથી વિધિ કરવા બેસીએ તો બેવને ફાયદો થાય, આરતી કરીએ તો બેવને ફાયદો. એ લોકોને એવું નથી કે નથી આરતી કરવી, પરંતુ કોઈને ઘરમાં જોતા જ ના હોય આરતી કરતા તો પછી ક્યાંથી બેસે? મમ્મી પપ્પાને બધાને બેસીને કરતા જોતા હોય તો એ લોકો બેસે જ. પછી 1 દિવસ ના બેસે, 2 દિવસ ના બેસે, પછી એ બેસી જ જાય, સંકોચ નીકળી જાય, सुबह तो वो સમજાય? એ અમુક સંસ્કાર, બેઝિક સંસ્કાર એ આપણે ઘરના વાતાવરણમાં ઇન્વોલ્વ કરવા પડે. શું કરવું પડે? involved. ઇન્વોલ્વ કરવા પડે કે ભાઈ બેસીને ઘરના 4 સભ્યો 5 સભ્યો હોય તો આરતી કરે, વિધિ કરે, સમજાય ને? હવે બધા જ 8 વાગે ને બધા સિરિયલ જોવા બેઠા હોય તો પછી એ શું કરે? આરતી કરવા બેસે? હે? बराबर. હા, સમજાય? એટલે અંદર ગોઠવવું પડે આપણે. આ બધું વાતાવરણ કેવું છે અંદર ગોઠવીશું તો પછી થઈ જશે, बराबर. એવું છે. હા હા પછી કવર કરી લેશે ને પછી ગયા પછી 5 દિવસ પછી બધું જેટલું બી હશે પછી કવર કરી લેશે, કંઈ છોડશે નહીં. જેમ આ 5 દિવસનું જે બી માઇનસ થયું હોય ને એ પાછું કવર કરી લે પાછું. ફ્રી ટાઈમમાં હું એની માટે કેરમ શીખી, કેરમ રમું હા બસ છું. એટલે એ કીધું ને એ અને- મુદ્દે થોડો સમય આપણે આપવાનો એને. નિયમો સમજાય મેં બાળકોને. બનાવ્યા છે કે રસોઈ હું કરું છું, બધું વાઇન્ડ અપ તમારે કરવાનું છે. હા એટલે કઈ પણ વસ્તુ એને એંગેજ રાખવાનો મુદ્દે, સમજે? ઘર- એને રસ પડે ને એંગેજ રહે એ અંદર એટમોસ્ફિયર અંદર કેળવવાનું. દાદા ભગવાને પણ આપતો પુત્ર જોડે શું કર્યું? કેટલો બધો સમય આપ્યો બધો, સમજાય ને? એમ કરતાં કરતાં જ અંદર બધું ઉતર્યું ને, સમજાય ને? એમ આપણે પણ આપણા બાળકોને સમય આપીશું તે પ્રમાણે બધું થશે. એક પદ લઈ લે પછી આગળ ચાલુ રાખીશું, બરાબર ને? મોબાઈલનું બધા 5 દિવસ જઈને પછી ઘરે જઈને કવર કરી લેશે પાછા. આ જ્ઞાનમાં જે અંદર ખોટ પડી હોય ને એ બધી ખોટો બધી પૂરી કરી દેવા છે, નુકસાન રાખ્યા નથી. સિરિયલો એક વખત ફાસ્ટ ફોરવર્ડ કરીને બી એ પતાવી દે ભાઈ થયું શું છેલ્લે શું થયું એમ. હા બેલેન્સિંગ કમ્પ્લીટ રાખે, કારણ કે અધૂરી ફાઇલ હોય ને છોડે નહીં પછી મોક્ષે ના જવા દે, સમજે ને? એટલે પછી એટલે કે એને ઉકેલ લાવી દો લો. પણ બધું મમ્મી ટીવી જોતી હોય ને તો બીજાને મન થાય એટલે ટેવ મેં મારી જ છોડી હા, દીધી. ના, ટીવી હું જ સારું. શરૂ નથી કરતી.
જય સચ્ચિદાનંદ. પાણી આપજો ને પછી થોડું. શુદ્ધાત્મા જોઈને આત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદ ઉપયોગ આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. આનંદન મારા ખોયા ચામડાની આંખથી અનંજન મારા ખોયા ચામડાની આંખથી ચોટી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલખી. ચોટી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલખી. નજરુના ઉતરે જેલ નજરુના ઉતરે જે પ્રતિક્રમવાની ભક્તિ આપોને. પ્રતિક્રમવાની ભક્તિ આપોને. ચક્ષુમાં નિતરે અમી ચક્ષુમાં નિતરે અમી કારુણ્ય ભરી કારુણ્ય વાળી ભરી મસ્તી આપોને. કારુણ્ય વાણી ભરી મસ્તી આપોને. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતો પૂતગલની. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતો પૂતગલની. દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી. દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી. આત્મનયને જોઈને આત્મને જોઈને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપોને. મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપોને. દિવ્ય ચક્ષુથી જોયું નથી. દિવ્ય ચક્ષુથી જોયું નથી. સ્વપર હિત કર શુદ્ધિ આપોને. સ્વપરને હિત કર શુદ્ધિ આપોને. પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન. પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન. દોડાવે વ્યવસ્થિત જમી કે નિઝમ મરણાધીન. દોડાવે વ્યવસ્થિત જમી કે નિજમ મરણાધીન. સંયોગો વિયોગી. સંયોગો વિયોગી. તેથી સગડી દેહાધ્યાસી વૃત્તિ બાળોને. તેથી સગડી દેહાધ્યાસી વૃત્તિ બાળોને. પંચાજ્ઞા પંચામૃત. પંચાજ્ઞા પંચામૃત. સરસ પાચક પૌરુષાર્થી પૃષ્ટિ આપોને. સરસ પાચક પૌરુષાર્થી પુષ્ટિ આપોને. ચીકણી કે મોડી બધી
ફાયલો છે નિકાલી જ ચીકણી કે મોડી બધી ફાઇલો છે નિકાલી દેખીતા અગ્નિઓ દ્રશ્યો પુરગલીને પરાધીન દેખીતા જ્ઞેયો દ્રશ્યો પુરગલીને પરાધીન સર્વત્ર શુદ્ધાત્મા સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને અભડક ભેદી બુદ્ધિ આપોને જોઈને જાણીને જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને જોઈને જાણીને જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને 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 જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. આપણે આજે જ્ઞાનની વાતો થઈ રહી છે અત્યારે, તો એવું કોઈ માસ્ટર ચાવી ખરી કે શોર્ટકટમાં આપણને આ જ્ઞાન જાણી શકાય? શુદ્ધાત્મા વિશેનું અંતર જ્ઞાન આપણે જે ચાલી રહી છે વાત એ, તો કોઈ પણ આપણે અત્યારે હાલ કેવું ચાલી રહ્યું કે ભાઈ શોર્ટકટમાં કરોડપતિ થઈ જવું, શોર્ટકટમાં જ્ઞાન જાણી લેવું, એવી કોઈ માસ્ટર ચાવી ખરી કે આપણે આનો બહુ અંદર ઉતરી? આ જ્ઞાન એવું છે, અક્રમ જ્ઞાન એ બહુ અંદર જાણીએ તો આપણે ખોવાઈ જાય એવું જ્ઞાન છે, પણ એવું માસ્ટર ચાવી કે જેથી કરીને દરેકને અંદર મગજમાં ઉતરી જાય. માસ્ટર ચાવી શું છે? તો કે કોઈ પણ સંજોગની અંદર હું શુદ્ધાત્મા છું, સમજાય ને? શુદ્ધાત્મા જોઈશું તો પોતે શુદ્ધાત્મા થતો જશે, સમજાય ને? કે ફાઇલ નંબર 1 થી હું જુદો એવો શુદ્ધાત્મા છું. કોઈ પણ સંજોગોની અંદર શું છે કે કોઈ પણ સંજોગોની અંદર સકલ સૂત્રની ચાવી શું છે? તો કે હું શુદ્ધાત્મા છું. એ બધા જ સૂત્રોની ચાવી છે, સમજાય ને? દરેકે દરેક સૂત્રની કોઈ પણ અવસ્થા આવે, આ દેહની કોઈ પણ અવસ્થા આવે, એ દરેકે દરેક અવસ્થાની અંદર પોતે એનાથી જુદો અને નોખો ને નોખો જ શુદ્ધાત્મા છું. કોઈ પણ અવસ્થા આવે, મહાત્માઓને આ જ્ઞાન લીધા પછી, કારણ કે એ આત્માની અંદર શું છે કે આત્મતત્વની અંદર એવું છે કે એનો સ્વભાવ શું છે કે જોવા અને જાણવાનો. આ શરીર અને આ માધ્યમથી આંખો જેમ ચશ્મા હોય, સમજાય ને? ચશ્માની પાછળ જોવે છે શેનાથી? આંખોથી જુએ છે, પણ ચશ્મા શું છે? એ મીડિયેટર છે. તો કે આ શરીર શું છે? તો કે મીડિયેટર, એના થ્રુ એ બધું જુએ અને જાણે છે. પાછળ જોનાર જાણનાર એનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાન સ્વરૂપ છે. કેવો છે? કોઈ પણ વસ્તુ જોવા જાણવાનો એનો સ્વભાવ છે, સમજાય ને? એનાથી એના થ્રુ આ શરીરના માધ્યમથી એ જુએ છે દરેક વસ્તુઓ, સમજાય? એના માધ્યમથી એ દેખાય છે. એટલે બધા સૂત્રોની ચાવી શું છે કે કોઈ પણ અવસ્થાની અંદર હું શુદ્ધાત્મા છું. એ બધા સૂત્રોની શોર્ટકટમાં શોર્ટકટ. અને આ એક શોર્ટકટ દાદા ભગવાને થાય 1 કલાકની અંદર જે કરોડો અબજો વર્ષો સુધી ના થાય જે સમજણ, એ 1 કલાકની અંદર આપણને ફિટ કરાવી દીધું. શું કરી દીધું? અને કાયમ માટેનું પાછું, કલાક 2 કલાક માટે નહીં કે ભાઈ આ જાઓ તમને 2 દિવસ સુધી રહેશે ને પછી નહીં રહેવું, નહીં. કાયમ માટેનું, જ્યાં સુધી તમે મુક્ત ના થાવ ત્યાં સુધીનું આ સમજણ અંદર આપણને ફિટ કરાવી દીધી, સમજાય ને? પ્રતીતિ સ્વરૂપે. કઈ રીતે? પ્રતીતિ સ્વરૂપે, જે ક્યારેય જાય
ને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ પ્રતીતિ ક્યારેય જતી નથી. એ જીવ હંમેશા ઉપર ને ઉપર ઉધ્વગમન તરફ જ જાય છે. સમજાય ને? એટલું શોર્ટકટ આપણને આપેલું છે. અંદર ઉતરે તો આપણે ડિફિકલ્ટવાળું નથી. સમજાય ને? આ જ્ઞાન ડિફિકલ્ટ બેઝિક 5 આજ્ઞા અને એ બધી સમજણ આપણે ગોઠવી લઈએ અને એટલું જ ગોઠવવા જેવું છે. શું કરવા જેવું છે? 5 આજ્ઞાની સમજણ આપણને દરેક સંજોગોમાં આપણને હાજર રહે. આપણે એટલું જ ગોઠવ અંદર કરવાનું છે. સમજાય? આપણે શું કે બધા શબ્દોના અર્થમાં પડે છે, આમાં પડે છે, આ શું છે, એ આપોઆપ સમજાશે. એનો સમય આવશે ને ત્યારે બધી વસ્તુઓ આપોઆપ બેઝિક જેને પાકું હશે ને, જેમ મિલનભાઈ મેથેમેટિક્સમાં બધું છે કે ભાઈ 1 થી 100 તમારે પાકા થઈ ગયા તો પછી એને ગુણાકાર ભાગાકાર બધા કોઈ પણ રીતે આવડે કે ના આવડે. સમજાય ને? તો આ જ્ઞાનની અંદર આપણે એ જ કરવાનું છે. શું કરવાનું છે? પરંતુ આપણને રોજ નવું જાણવાની અને પ્રકૃતિની અંદર ટેવ પડી ગઈ હોય. શું થઈ ગયું હોય? એટલે અમારે આપણે એક પહેલાં પ્રસંગ બનેલો એવો છે કે મિનેશ આનંદ જોડે ક્લાસમાં જઈને તો એ ક્લાસમાં ગયા ને ભાઈ મિનેશ આનંદજી બોલ્યા કે તમને ચા બનાવતા આવડે છે? એટલે બધા મહેસાણા બધા, અરે ભાઈ ચાનું 3 દિવસથી અમે એ જ સાંભળ કરીએ છીએ કે શું કે આ 3 દિવસથી જે આવે કે જ સાંભળ કરે. તમે કંઈક નવું હોય તો વાત કરો કે શું કે કંઈક નવું હોય તો વાત કરો. મિનેશભાઈ કે ચા બનાવતા આવડે તો ભજીયાની વાત કરીએ આપણે, પણ વસ્તુ તો આની જ આવશે. સમજાય ને? સમજાય? એટલે જ્ઞાનમાં નવું ના હોય. સમજાય ને? જે આપણને પ્રાપ્ત થયું છે એ જ વસ્તુ આપણે અંદર ઘૂંટ કરવાની છે. 5 આજ્ઞા જે પ્રાપ્ત થઈ છે ને એ જ એકડો ઘૂંટ કરવાનો, આજ્ઞારૂપી એકડો જે છે એ જ અંદર. પરંતુ એ રોજ આપણે નવું લાગવું જોઈએ. સમજાય ને? નવું લાગશે ને ત્યારે આપણને સમજાશે કે જ્ઞાનમાં કઈ પ્રગતિ. એક જ ઉદાહરણ હોય, એક જ પ્રસંગ હોય, એક જ એક્ઝામ્પલ હોય, પરંતુ જ્યારે કોઈ કહે ત્યારે આપણને એ એક્ઝામ્પલ નવો લાગવો જોઈએ. ત્યારે અંદર સમજવું કે જ્ઞાનની અંદર આપણે પ્રગતિ કરી છે. સમજાય ને? ગૌતમ સ્વામી હતા, એને ભગવાનની વાત રોજ નવી લાગે. એક જ વાત બોલે ને તો એને રોજ નવું લાગે. એટલો અંદર એને ઉલ્લાસ રહ્યા કરતો હતો. સમજાય ને? એટલો ઉલ્લાસ કે ભગવાન આજે કેવી વાત કરી. કારણ કે મય એટલી મથામણ ચાલતી હતી. અને આપણે તો કોઈ પ્રસંગ કહે ને ચાનો એટલે આપણને એમ થઈ જાય કે હવે થોડી વાર મોબાઈલ જોઈ લઉં. હવે શું થાય અંદર એવું થઈ જાય કે હવે થોડો મોબાઈલ જોઈ લઉં, ત્યાં સુધી બીજું ચાલે નહીં ને. અંદર એવું થઈ જાય. અંદર આપણું મન એવું થઈ ગયું છે. અંદર શું થઈ ગયું કે મનોરંજનમાં જાય છે બધું. ક્યાં જાય છે? ભગવાનની વાતો બધી મનોરંજનમાં છે. ના, એ રોજ નવી લાગશે ને ત્યારે અંદર થશે કે કંઈ અંદર મથામણ એ બાબતે ચાલી રહી છે. આ તો આપણને ઇઝીલી સાંભળવા મળે છે ને એ પાકું કરવાનું છે. આપણે શું કરવાનું છે? એ જ દાખલો આપણે દરેક સંજોગોની અંદર એ પાકો કરવાનો છે. શું કરવાનું છે? આપણે પાકો. પરંતુ આપણે આ તો મન આપણું એવું છે ને કે હંમેશા મનોરંજન ખોળે. શું કરે? મનને એવું છે મનોરંજનવાળાને રોજ નવું જોઈએ. એકનું એક પિક્ચર તમને બીજી વખત બતાડે ને તો હજુ કદાચ થોડા માળમાણા, જો ત્રીજી વખત બતાડે ને તો પછી કોઈ ફાસ્ટ ફોરવર્ડમાં જ જોઈ લે. શું કરે? ફાસ્ટ ફોરવર્ડમાં જ જોઈ લે. સમજાય ને? આખું જોઈ શકે. કારણ કે એને મનનો સ્વભાવ છે. શું છે? અને રોજ નવું જોઈએ. અને જ્ઞાનમાં કેવું છે? એ જ વસ્તુ હોય, એ જ પદ હોય, રોજ ગાય ને અને રોજ એને નવા એંગલથી ફોડ. કારણ કે 360 ડિગ્રીનું જ્ઞાન છે. શું છે? જે એંગલ ખુલ્લો થશે ને એ એંગલને એને ફોડ પડતી લાગે. ગૌતમ સ્વામી આટલા સમર્થ જ્ઞાની હતા, પણ ભગવાનની એક જ વાત હોય ને તો એને કેટલો ઉલ્લાસ રહ્યા કરતો હતો. સમજાય? એ વાત સાંભળે ને તો એને કેટલો ઉલ્લાસ રહે. આપણે જ્ઞાનનો સત્સંગ સાંભળે ને તો એ ઉલ્લાસ આવતો નથી. એટલે હંમેશા જ્ઞાનની પરિપક્વતા ક્યાં કહેવાય તો કે જ્યારે પણ સાંભળે ને ત્યારે એનો ઉલ્લાસ વધવો જોઈએ. શું થવું જોઈએ? ઉલ્લાસ વધવો જોઈએ. સમજાય ને? એટલે ઉલ્લાસ વધતો નથી તો અંદર આપણે થોડું ઝાંખવાની જરૂર છે કે આ કઈ બાજુ જઈ રહ્યું છે. ઉલ્લાસ ક્યારે વધે તો કે મય અંદર થોડી મથામણ પોતાની ચાલતી હોવી જોઈએ. શું હોવી જોઈએ? મથામણ ચાલતી હોવી જોઈએ. તો એ ઉલ્લાસ વધે રાખે. નહીંતર ઉલ્લાસ વધે નહીં. એક ભગવાન મહાવીર ભગવાનની સભા ભરી હતી. એ સભાની અંદર બધા જ ગણધરો હતા. સુધર્મા સ્વામી, ગૌતમ સ્વામી, એમના 11 ગણધરો હતા. બધા જ ગણધરો હતા. કેટલા બધા કેવડી ભગવંતો હતા. જે લોકોને કેવળ જ્ઞાન થઈ ગયું એવા ભગવંતો હતા આખી ધર્મસભાની અંદર. અને એ ધર્મસભાની અંદર શ્રેણિક રાજા અને ચેલના રાણી, શ્રેણિક રાજાની ધર્મપત્ની ચેલના રાણી અને શ્રેણિક રાજા, એમનો નિત્યક્રમ હતો કે રોજ એ લોકો ભગવાનના દર્શન કરવા માટે જાય. અને ભગવાનના દર્શન કરવા માટે જાય છે. અને જાય છે એ સમયે શ્રેણિક રાજા ભગવાનને પ્રશ્ન પૂછે છે. શું છે?
ભગવાનને પ્રશ્ન પૂછે કે પહેલાં પહેલો પ્રશ્ન પૂછે કે શ્રેષ્ઠ સામાયિક કોનું, તે પુણ્ય શ્રાવકનું નામ દે છે. અને પછી એ ભગવાનને બીજો પ્રશ્ન પૂછે છે કે આટલા બધા તમારા બધા ગણધરો બેઠા છે, આટલા કેવડી ભગવંતો બેઠા છે, પણ આ બધાની અંદર અત્યારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સમજાય ને, કે સારામાં સારું અત્યારે ડેવલપમેન્ટ કોનું છે, મતલબ પુરુષાર્થ કોનો સારામાં સારો છે, સમજાય. બધા જ ગૌતમ સ્વામી, સુધર્મા, 11 ગણધરો બધા બેઠેલા હતા. અને એ વખતે ભગવાન જવાબ આપે છે કે કાલકિંદી નગરીની અંદર જે ધનના અલગાર કરીને એક છે, એનો સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ અત્યારે ચાલી રહ્યો છે. એક સભાની અંદર હતા, કોઈનું નામ આવ્યું ને, પણ તે છતાંય ગૌતમ સ્વામીને બધા જ ગણધરો એકદમ પ્રફુલ્લિત થઈ ગયા કે સાલો એવો તો કેવો પુરુષાર્થ હશે કે જેથી કરીને ભગવાન એના વખાણ કરે છે. શું કહે છે કે ભગવાન એના વખાણ કરે છે, એવો એનો કેવો પુરુષાર્થ હશે એમ. તો એ સાંભળીને પાછા શ્રેણિક રાજા કહે છે કે ભગવાન એવો તો કેવો એનો પુરુષાર્થ છે કે જેથી કરીને તમે એના વખાણ કરો છો કે. શું કહે છે? અને એ બધી જ વાતો સાંભળવા બધા જ ગણધરો તત્પર હતા કે એનો કેવો પુરુષાર્થ. એટલે ભગવાન તરત જ એને કહે છે કે ધનના અલગાર કે એક નગરનો શેઠ હતો, કે શું હતો? નગરનો શેઠ. એના જે મધર હતા એ કે મારા દર્શન કરવા માટે આવતા હતા, પણ એ ક્યારે આવતા નહોતા. પરંતુ કે એક વખત એના મમ્મીના આગ્રહ કરવાથી એ શેઠ કે દર્શન કરવા માટે આવ્યા. અને દર્શન કરવા માટે આવે છે અને જેવી કે મારી વાણી સાંભળે છે, એટલે ભગવાનની વાણી સાંભળે છે અને મનમાં એટલો ઉલ્લાસ આવે છે. શું આવે છે? એટલો એને ઉલ્લાસ આવે છે કે ત્યાંને ત્યાં જ દીક્ષા અંગીકાર કરે છે. શું કરે છે? ત્યાંને ત્યાં જ દીક્ષા અંગીકાર કરે છે અને નક્કી કરે છે કે જ્યાં સુધી કે મારું પૂર્ણ ના થાય ત્યાં સુધી હું છઠના પારણે છઠ કરીશ. કે શું કહે છે? છઠના પારણે છઠ. એટલે કે એને એટલો બધો ઉલ્લાસ છે કે જ્યાં સુધી કેવળ ખુલ્લું ના થાય ત્યાં સુધી છઠના પારણે છઠ કરીશ. એવો એનો પુરુષાર્થ છે કે એટલે અમે એને પહેલા નંબર પર મૂકીએ છીએ. તો કે ભગવાનની વાણી સાંભળી અને નક્કી કરે છે. આપણે તો કેટલી વખત સાંભળીએ છીએ, સમજાય, પણ એ ઉલ્લાસ, કારણ કે એ ઉલ્લાસ પરિણામ કે આવું મને જ્ઞાન મળ્યું છે તો કે મારે બીજો અવતાર કરવો નથી. સમજાય કે કોઈ પણ કચાશ આવા ભગવાન જીવતા મળ્યા છે તો કે મારે બીજો અવતાર કરવો નથી. એ ત્યારથી નક્કી કરે છે. એટલે કે એનો પુરુષાર્થ અત્યારે સારામાં સારો છે કે એક જ વખત મળ્યો, લાંબો પરિચય પણ નથી. સમજાય ને? એક જ વખત મળ્યો, લાંબો પરિચય પણ નથી, પણ તે છતાંય એને આ પુરુષાર્થ માંડ્યો અને પુરુષાર્થ પર તે કામ કરી રહ્યો છે. સમજાય? તો કે એટલે અમે એનો પુરુષાર્થ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણીએ છીએ. સમજાય? આપણે તો કેટલી બધી વખત ભગવાનની કેટલી બધી વાણી સાંભળીએ છીએ, પરંતુ અંદર જે પુરુષાર્થ આવવો જોઈએ, જે સંવેગ આવવો જોઈએ, ઉલ્લાસ કહે. અને શું કહે? એ ઉલ્લાસ આવવો જોઈએ. એ ઉલ્લાસ જે દિવસે આવશે ને એ દિવસે આ બીજા બધા જ કઈ વસ્તુ આપણને નડશે નહીં. સમજાય ને? મધર હોય ને તેના છોકરાના લગ્ન હોય ને ત્યારે ફૂલ ઉલ્લાસમાં હોય. સમજાય ને? એવો ઉલ્લાસ ખાલી જ્ઞાનીના વચનો માટે આવશે ને તો પણ આપણું કામ થઈ શકે છે. બધી જ વસ્તુમાં ઉલ્લાસ છે, પણ જ્ઞાનીની વાતોમાં ઉલ્લાસ આવતો નથી. સમજાય ને? ઉલ્લાસ આવશે તો ઉલ્લાસ પરિણામ જ એટલું કામ કરે. સમજાય? કેટલા બધા અંતરાયથી ઉલ્લાસ પરિણામ જ કાઢી આપે છે. સમજાય ને? ઉલ્લાસ પરિણામ જ એવું છે. ખ્યાલ આવ્યો તમને? હું શુદ્ધાત્મા છું, એ જ બેઝિક અંદર પકડી રાખવાનું. સમજે? અક્રમ શબ્દ શોર્ટકટ જેવું છે. શોર્ટકટમાં શોર્ટકટ આપણને આપેલું છે. જે લાખો વર્ષોની પુરુષાર્થ પછી ના થાય એ વસ્તુ આપણને 1 કલાકની અંદર આપી દીધું છે. 1 કલાકમાં રોકડો મોક્ષ આપ્યો છે. શું આપ્યું છે? હવે તો આપણે ખાલી અંદર એને પુરુષાર્થ જ માણવાનો છે. અત્યારે શું થયું છે કે બધાને વાંચવાનો સ્કોપ ઓછો થઈ ગયો છે, સાંભળવાનું પ્રમાણ વધી ગયું છે. એટલે હંમેશા થોડું વાંચવાનો અભ્યાસ રાખવાનો અંદર, કારણ કે દાદા ભગવાનની ડાયરેક્ટ વાણી છે. શું છે? અક્રમ વિજ્ઞાનમાં દાદા ભગવાનની ડાયરેક્ટ વાણી આવે છે. આ નોંધ ઉપર છે. શેની ઉપર છે? નોંધ એટલે તો ખબર પડે ને બધાને, હે? સારી રીતે ખબર પડે ને? નોંધ એટલે શું કહેવાય? હા, કોઈ પણ કીધું હોય તો અંદર ફિટ કરી રાખે. શું કરે? નોટ કરી રાખે. નોંધ એટલે નોટેડ. કોઈ હોય તો ભાઈ એક વખત એને પૈસા કાઢતા જોયો હોય તો અંદર નોટ થઈ જાય. આપોઆપ જ થઈ જાય ને કે કરવું પડે છે? આપોઆપ થઈ જાય. સમજાય? તે નોંધ ઉપર આ અક્રમ વિજ્ઞાનના 3-4 પાના છે.
2-4 વસ્તુ થોડી વાંચું છું. એનું પહેલું સૂત્ર જ બહુ જબરજસ્ત છે. નોંધ તો પૂતગલ પક્ષી જ ખાસ. શું કહે છે? નોંધ તો પૂતગલ પક્ષી જ ખાસ, નોંધ લે એટલે હતો તેઓને તેવો જ થઈ જાય. જેણે જ્ઞાન ના લીધું હોય ને લીધું હોય એમાં ફેર નહીં, એનું નામ નોંધ. સમજાય ને? શું કહે છે કે નોંધ તો પૂતગલ પક્ષી કહેવાય. નોંધ એટલે શું કે હતો એવો ને એવો જ પાછો થઈ જાય. જ્ઞાન લીધું હોય કે ના લીધું હોય એમાં ફેર નહીં, એનું નામ નોંધ. બીજું સૂત્ર છે નોંધ ના કરે એનું નામ વિતરાગ. શું કીધું? નોંધ ના કરે એનું નામ વિતરાગ. થોડું અમુક રેન્ડમલી જ વાંચીએ છીએ. પ્રશ્નકર્તા પૂછે છે નોંધ અને અભિપ્રાયમાં ફેર શો? શું કહે છે કે નોંધ અને અભિપ્રાયમાં ફેર શો? આપણને બે એક જ લાગે કે નોંધ અને અભિપ્રાય બે એક જ છે, પણ બંને વસ્તુ અલગ, શબ્દ અલગ છે એટલે બંને વસ્તુ અલગ છે. દાદાશ્રી, ફેરને નોંધથી તો સંસાર ઊભો થાય અને અભિપ્રાયથી મન ઊભું થાય. નોંધ આખો સંસાર ઊભો કરી દે, આખોય હતો તેવો ને તેવો કરી નાખે, લીલે પાંદડે કરી નાખે. નોંધ શું કરે? પાછો સંસાર ઊભો કરી દે. સમજાય ને? એટલું બધું ડેન્જર વસ્તુ છે. પ્રશ્ન કરતા પણ એ નોંધ કરો એટલે અભિપ્રાય બેસે ને? એટલે પ્રશ્ન કરતા પૂછે છે પણ નોંધ કરો એટલે અભિપ્રાય બેસે ને? દાદાશ્રી, એ બરોબર છે, પણ નોંધ એટલે અભિપ્રાય નહીં. અભિપ્રાય અને નોંધ બંને વસ્તુ અલગ છે. અભિપ્રાય વસ્તુ તો આપણે નોંધ લીધા પછી આપીએ. નોંધ લીધી અને તે પછી સારું ખોટું ગમે તે અભિપ્રાય આપીએ. પહેલું શું છે? નોંધ નોટેડ થાય છે અને એ પછી અભિપ્રાય અપાય છે. સમજાય ને? પણ નોંધ લઈએ, પણ નોંધ લેવી છે એ મોટામાં મોટો ગુનો છે. અભિપ્રાયનું ચલાવી લેવાય. શું કહે છે? અભિપ્રાયનું ચલાવી. અભિપ્રાયથી તો મન ઊભું થયું, પણ તેનો પાછો આપણે નિકાલ કરી નાખવાનો. અભિપ્રાય આપણે આપીએ તો શું થાય? મન ઊભું થાય, પણ એ મનનો નિકાલ થઈ જાય. પણ આ નોંધ તો ફરી સંસાર ઊભો કરી દે. સમજે? નોંધનો ભૂલેલો પાછો ના આવે. શું કહે છે? નોંધનો ભૂલેલો પાછો ના આવે. નોંધનો ભૂલો પડ્યો એ પાછો આવે નહીં. પ્રશ્ન કરતા પણ આ જે નોંધો લેવાય છે તે પહેલાં લેવાય છે અને પછી રૂપકમાં બોલીએ એનો અભિપ્રાય આપે. દાદાશ્રી, નોંધ લીધી એટલે પછી એ સાઈડમાં ચાલ્યું. આ દેહની સાઈડ ચાલી બધી, પેલી સાઈડ બંધ થઈ ગઈ. તેથી આ પક્ષમાં થઈ ગયો એટલે પેલો આત્મા બંધ થઈ ગયો. આત્મા એ ઘડીએ હોય નહીં. નોંધ લે બધું કઈ બાજુ જાય? પૂતગલ સાઈડ જતું રહે જાય. એટલી ડેન્જર વસ્તુ છે. સમજાય ને? એટલી ડેન્જર વસ્તુ છે કે નોંધ જે લીધી, કારણ કે આપણે નોંધ શેની લઈએ છીએ તો કે નોંધ એક ક્રિયા જે કરે છે ને એની આપણે નોંધ લઈએ છીએ એટલે પૂતગલ પક્ષી થઈ જાય. એટલી ડેન્જર વસ્તુ નોંધ વસ્તુ છે. એવું છે. નોંધ એટલે નોટ કરીએ આપણે. કોઈ જતું હોય નોંધ કરીએ. એ જ્ઞાનથી જોતા નથી, એને બદલે એની નોંધ પડી જાય છે. એ નોંધની આધારે એની ઇફેક્ટ અંદર આવે છે. આ નોંધ અને અભિપ્રાયનું સાયન્સ આખું દાદા ભગવાને જબરજસ્ત ખુલ્લું કર્યું છે. પ્રશ્ન કરતા એટલે નોંધ લે છે તે ઘડી અંદર અભિપ્રાય છે કે? દાદાશ્રી, અભિપ્રાયનો વાંધો નથી. અભિપ્રાય એટલું બધું જોખમ નથી. એ મનનું બંધારણ બાંધે એટલું જ જોખમ બધું નોંધનું. પ્રશ્ન કરતા અભિપ્રાય અને નોંધનો તફાવત હજુ ડિટેલ્સમાં સમજાવો. દાદાશ્રી, અભિપ્રાય તો થોડો રહ્યો હશે તો વાંધો નથી. નોંધ તો એક સેન્ટ પણ ના હોવી જોઈએ. નોંધ એટલે પૂતગલ. શું કહે છે? નોંધ એટલે પૂતગલ. પ્રશ્ન કરતા કોઈ પણ વસ્તુની નોંધ લો
ત્યારે જ એ અભિપ્રાય બેસે ને. પ્રશ્ન કરતા શું પૂછે કે કોઈ પણ વસ્તુ તમે નોંધ લો તો જ અભિપ્રાય બેસે ને. દાદાશ્રી, અભિપ્રાય તો એની પાછળ હોય જ, પણ અભિપ્રાય હશે તો વખતે ચલાવી લઈશું, પણ નોંધ ના હોવી જોઈએ. અભિપ્રાય આપ્યો એટલે અભિપ્રાયથી તો ખાલી મન એકલું જ બંધાય છે. આ તો તમે અભિપ્રાય આપ્યો કે કઢી ખારી છે તો મન બંધાયું, પણ નોંધ લો તો બનાવનાર ગુનેગાર ઠરે છે. કારણ કે નોંધ હંમેશા કર્તાને જુએ છે. કોને જુએ છે? કર્તા. અને અભિપ્રાય એ વસ્તુને જુએ છે. કોને જુએ છે? વસ્તુને. એટલે કર્તાને જોયો એટલે પોતે પૂતગલ પક્ષી થઈ ગયો. એટલું બધું છે, નાની જ વસ્તુઓ, પરંતુ દાદા એટલું સાયન્સ ખુલ્લું કર્યું છે ને નોંધ અને અભિપ્રાયનું. આ સમજાય ને કે કઢી ખારી છે એ તમે બોલ્યા તો ખાલી મન બંધાયું, પણ એની નોંધ લીધી તો કે એને કરતા જો કે આ પેલા બનાવનારા આવી બનાવી છે, એટલે કે આખો પૂતગલ પક્ષી એ થઈ ગયો. પ્રશ્ન કરતા નોંધ એટલે કઈ રીતની નોંધ લેવાય તે ઘડીએ. દાદાશ્રી, મને આ કહી ગયો, ફલાણું કહી ગયો, આમ કહી ગયો, તેમ કહી ગયો, એવી બધી કેટલાય પ્રકારની નોંધો. આ ચંદુભાઈ હોટલમાં ગયા હતા તેની હું નોંધ કરું તો કયો પક્ષ? પૂતગલ પક્ષ. બહુ જોખમ છે આ નોંધમાં, તો આખું પૂતગલ પક્ષી જ ખાસ. નોંધ એટલે હતો તેવો ને તેવો થઈ જાય. આ જ્ઞાન ના લીધું હોય અને લીધું હોય તો એમાં ફેર નહીં, એનું નામ નોંધ. સમજાય ને? એટલે પૂતગલને જુએ છે. નોંધ હંમેશા કોને જુએ છે? પૂતગલને, ક્રિયાને જુએ છે. એટલે કે એ બાબત બહુ જ. અને કરતા કોણ છે? શું છે? કરતા કોણ છે? નોંધ જુએ છે. અને અભિપ્રાયમાં કે એટલું બધું જોખમ નથી, કારણ કે અભિપ્રાયથી તો એક વખત મન બંધાયું તો પછી પાછું એ મન જ્યારે ઊભું થાય ત્યારે એનો જ્ઞાને કરીને ઉકેલ આવે. પરંતુ આ તો મહી પડેલી વસ્તુ છે, એ આપણને દેખાય જ નહીં. એટલે આ જ્ઞાન લીધા પછી દાદા કે આ નોંધોનું જોખમ બહુ છે. શું કહે છે? કે નોંધોનું જોખમ બહુ છે. દાખલા તરીકે હસબન્ડ વાઈફ હોય ને, હસબન્ડ વાઈફ 2 જણ હોય તો કે પહેલી જ વખત જ્યારે મળતા હોય અને અત્યારે મળ્યા હોય તો અત્યારે પહેલા વખત જેવા જ દેખાય. હિતેશભાઈ, તમને શું નામ તમારે? જયશ્રીબેન, પહેલી વખત જ્યારે તમને મળેલા ત્યારે જેવા દેખાતા હતા. જયશ્રીબેન ક્યાં છે? જયશ્રીબેન, તમને? હિતેશભાઈ, પહેલા જ્યારે મળેલા પહેલી વખત ફર્સ્ટ ટાઈમ અને અત્યારે મળ્યા તેમાં ફેર લાગે કે સરખા ને સરખા લાગે? ફેર પડી જાય ને. શેના આધારે? તો કે મય નોંધો પડી જાય છે. શું પડી જાય છે? અંદર એકબીજા માટે નોંધો અને અભિપ્રાય પડી જાય છે. તો આપણે પુરુષાર્થ હવે ક્યાં સુધી માંડવાનો છે? તો કે તમે પહેલી જ વખત જ્યારે મળ્યા હતા એવા ને એવા લાગવા જોઈએ, ત્યાં સુધીનો પાછો રિવર્સ પુરુષાર્થ કરવાનો છે. એટલી બધી નોંધો બધી કાઢવી પડશે. શું કરવું પડશે? એ બધી નોંધો એટલી કાઢવી પડશે કે પહેલી વખત દાદા ભગવાન એવું હતું કે જેમને એક વખત મળે ત્યારે જેવા લાગતા હતા એવા છેલ્લે ગમે ત્યારે મળે ત્યારે એવા લાગતા હતા. સમજે? કોઈ અભિપ્રાય કે કોઈ નોંધ હતી નહીં. ને આપણે તો હજુ 6-12 વર્ષ કે 2-3 વર્ષ થઈ ગયા તો આપણી દ્રષ્ટિ જ બદલાઈ જાય. શું થઈ જાય છે? દ્રષ્ટિ. તો આપણે પુરુષાર્થ ત્યાં સુધી કરવાનો છે કે જ્યાં સુધી પહેલી વખત જ્યારે મળ્યા હતા ત્યારે જેવા લાગતા હતા ત્યારે કેવું બધું લાગે? હે? એક એક વસ્તુ બધી. હું ડિટેલ્સમાં નથી કહેતો આગળ. અને અત્યારે આખું ચિત્ર બદલાઈ ગયું 2-5 વર્ષમાં, જેમ પિક્ચરમાં એન્ડ બદલાઈ જાય ને. સમજાય ને? તો આપણે પુરુષાર્થ ત્યાં સુધી કેળવવાનો છે અંદર કે પહેલાં જ વખત જ્યારે જેમ મળેલા ત્યારે જેવા લાગતા હતા તો કે એવા જ અત્યારે પાછા. એટલી બધી નોંધો બધી કાઢવી પડશે. શું કરવું પડશે? બધી કાઢવી પડશે. કે આ નોંધોને કાઢવી કઈ રીતે? તો એને ખાલી જોવાનું છે કે આ ખાલી લીધેલી નોંધ માત્ર છે. શું છે? એમની માટેની નોંધ માત્ર છે, બીજું કશું છે નહીં. જે પડી ગયેલી હોય ને બધી અંદર એ કાઢવી પડે. જોઈ જોઈને. શું કરવું પડે? જોઈ જોઈને બધી કાઢીને નીકળી શકે એવું છે. કારણ કે જ્ઞાન પ્રકાશ આપણી જોડે છે ને, તો જ્ઞાન પ્રકાશની જાગૃતિથી એ બધી નોંધો નીકળશે અને પહેલાં જેવા દેખાતા હતા એવા દરેક સભ્યો માટે. સમજાય ને? આ તો હસબન્ડ વાઈફનું ઉદાહરણ આપ્યું, પણ દરેક માટે, જ્ઞાની પુરુષને દરેક માટે એવું રહેતું હતું. જે પહેલી વખતે જે ઇમ્પ્રેશન હોય, જે વસ્તુ હોય એ કાયમ માટે પછી ક્યારેય બદલાય નહીં. એ ગમે તેવું કરીને આવે. શું કહે છે? ગમે તેવું કરીને આવે તો કે એ દાખલો આપણી જોડે જીવતો દાખલો છે. શું છે? એ જીવતો દાખલો છે. તો આપણે એ પ્રમાણે લઈ અને એ પ્રમાણે અંદર પુરુષાર્થ માંડવા જેવો
નોંધોને ખાલી જોવાની છે. શું કરવાનું દાદા પણ પુરુષાર્થમાં શું કીધું, તમે નોંધને નોંધ તરીકે જોશો ને એટલે જતી રહેશે. શું થશે? જતી રહેશે. કારણ કે બહુ મોટું જોખમ છે. શું છે? કોઈને પણ કરતા જોવા એ મોટામાં મોટું જોખમ છે. સમજાય? ડાયરેક્ટ પૂતગલ પક્ષી થઈ જાય છે. ક્યાં થઈ જાય છે? પૂતગલ પક્ષી. એટલું નોંધનું જબરજસ્ત કલેક્શન બધું નોંધ વિશેનું આખું આપેલું છે અંદર. હા, એ પડી જાય અંદર. સમજાય ને? એ નોંધ જતી નથી એવું છે. એ જ્ઞાને કરીને જઈ શકે. શું કરી શકે? જ્ઞાને કરીને કે આ મારે પડેલી નોંધ છે, ખરેખર તો એ શુદ્ધાત્મા જ છે. સમજાય? એ સમજણ અંદર ગોઠવ કરીએ તો એ જતી રહે બધી. આ ખાલી એમની માટેની નોંધો છે કે આવા છે ને આવા છે ને આવા છે ને આ ટાઈમે આમ કરે છે. એ નોટેડ કરેલું છે. આપણે કોઈ પણ વસ્તુ આપણે શું કર્યું હોય, નોટેડ. આ રૂમમાંથી કોઈ બેગ લઈને જતું હોય ને તો અંદર નોટ થઈ જાય આપણે ઓટોમેટિકલી. સમજાય ને? કારણ કે જ્ઞાન દ્રષ્ટિ વપરાય નથી. એના દ્વારા એને પૂતગલની ક્રિયા જોઈએ અને અંદર નોટ થઈ જાય છે અને નિરંતર એ નોટેડ થતી જ રહે છે. શું છે? એ જ્ઞાન દ્રષ્ટિ વપરાય તો એ પછી નોટ થાય નહીં. સમજાય ને? તો એ સમજ આપણે અંદર ગોઠવ કરવાની છે. સમજાય ને? આ બધી બહુ સરસ કલેક્શન છે. આ થોડું વાંચીને પછી આપણે પૂરું કરીએ. પણ સમજાયું છે ને નોંધની વસ્તુ, નોંધ ને અભિપ્રાયનો ડિફરન્સ, બંને વસ્તુ. અભિપ્રાય તો તમે બોલો એટલે આપી જાય કે આ સારું છે ખોટું જેવું બોલો ને એટલે અભિપ્રાયમાં જતું રહે. એ અભિપ્રાયનો નિકાલ થઈ શકે પણ નોટ તો અંદર જ પડેલી હોય. શું થાય? અંદર જ પડેલી હોય. એ નીકળે કેમ નહીં? સમજાય? તો એને જોવાથી નીકળે. શેનાથી નીકળે? જોવાથી નીકળે. આ નિર્દોષ છે. આ એમની માટેની મારી ખાલી નોંધ છે. સમજાય ને? કે એમની માટેની નોંધ માત્ર છે. બીજું કશું હકીકતમાં એવું છે નહીં. સમજાય ને? આ ચોપડાની જેમ લખાઈ ગયું હોય તો નથી. આ બધું એમની માટેની, એમના માટેની ચોપડા લખાઈ ગઈ હોય, નોંધપોથીઓ લખાઈ ગઈ હોય. એ ચાલુ થાય ને એ ડિજિટલ હોય છે. એમાં કેટલા તમે ચાહો એટલા જીબી ડેટા સ્ટોર થઈ જાય અંદર. સમજાય ને? પેલા તો 512નું લિમિટેડ હોય ફોનમાં કે એમાં, પણ આમાં તો અનલિમિટેડ નોટો ચાલુ જ રહે નોંધ કરવાની. સમજાય ને? પ્રશ્ન કરતા આ કઢી ખારી છે એની નોંધ કેવી રીતે લેવાય છે? દાદાશ્રી, નોંધ એટલે કઢી ખારું બોલીએ છીએ તેની સાથે કરનાર કોણ છે તેના પર બધું જાય છે. નોંધ કરતા જુએ અને અભિપ્રાય વસ્તુ જુએ. શું કહે છે? નોંધ આપણે આમ જતો હોય ને તો પેલો બેગ ઉઠાવે તો કરતા જો કે આને બેગ ઉઠાય, અને અભિપ્રાય શું જોઈએ? કે વસ્તુ જુએ. શું જોઈએ? વસ્તુ છે કે આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું. સમજાય ને? એટલે કે નોંધ કરતા જુએ અને અભિપ્રાય વસ્તુ જુએ. એનો એક બે પુરુષાર્થની ચાવી છે. હા, પ્રશ્નકર્તા પૂછે છે, પ્રશ્નકર્તા, મોક્ષમાં જવું હોય અને આ નોંધ કરવાની પ્રકૃતિ પડી ગઈ હોય ત્યાં શું કરવાનું? હવે એક બાજુ મોક્ષે જવું છે અને નોંધ કરવાની બધી પ્રકૃતિ અંદર પડી ગઈ છે. દાદાશ્રી, ચંદુભાઈને કહેવાનું કે હવે નોંધ કરશો નહીં. ફાઇલ નંબર 1ને કહેવાનું રોજ કે ભાઈ તમે કોઈ પણ જાતની હવે નોંધ કરશો. પહેલી ચાવી આપી. સમજાય? પ્રશ્ન કરતા પણ પ્રકૃતિ જે નોંધ કરવાની છે, નોંધો કરવાની છે તેનું શું કરવું? પ્રકૃતિની અંદર આદત પડી ગઈ નોંધો કરવું, તેનું શું કરવું? દાદાશ્રી, એ પ્રકૃતિ કરે પણ આપણે તેનો વાંધો નહીં ને. આ તો આપણે અને એ બે એક સંમત થઈને કરીએ છે એટલે એનો વિરોધ હોવો જોઈએ. શું હોવું જોઈએ? એનો વિરોધ. પહેલું એને કહેવાનું કે નોંધ કરશો નહીં, અને નોંધ કરે તેને આપણે કહેવાનું કે ભાઈ તમે નોંધ કરશો ને. પહેલું કે એને કહેવાનું. બીજું ચાવી શું છે? તો કે એનાથી વિરોધ હોવો જોઈએ. એ નોંધ કરતો હોય અને આપણે ચલાવી લઈએ તો કે એનો વિરોધ નથી. એને કહેવાનું ભાઈ તો નોંધ કરીશ, કોઈની પણ માટે નોંધ કરીશ નહીં. સમજાય ને? એટલે કે પ્રકૃતિ કરે પણ આપણે તેનો વાંધો નહીં. એ તો આપણે અને બે એક સંમત થઈને કરીએ છે. આપણી સંમતિ ઉડી ગઈ પછી એ નોંધ રહે જ નહીં. સમજાય ને? આપણી અંદર સહી હોવી જોઈએ નહીં. સમજાય ને? ક્યારેય નહીં. પછી એ કંટાળી જાય
અને આપણે ના કરીએ તો સામો નોંધ કરે જ નહીં. પછી આપણે આપણી સાઈડથી સહી કરવાનું બંધ કરીએ ને એટલે પછી સામાન્ય જે આ પ્રકૃતિનો ભાગ છે ને પછી એક કે ભાઈ હવે આ નોંધ નહીં કરતો તો ભાઈ હું શું કામ કરું. જેમ દુકાનની અંદર હોય ભાઈ વિષ્ણુભાઈને હું પૈસા આપતો હોય ને એ ગણતા ના હોય તો મને એવું થાય કે ભાઈ એમને આપી દો ને એમને, એ તો ગણતા જ નહીં ને, એટલે પછી બેવનું અંદરથી ઉડી જાય. સમજે એટલે કે મારી દુકાનમાંથી તમે માલ લઈ જાઓ છો અને હું નોંધ ના રાખું તો પછી તમે એ સામેવાળા નોંધ રાખવાનું બંધ કરે, પછી આ નોંધ રાખવાનું બંધ કરી દે. સમજાય ને? એટલે કે આપણી સાઈડથી એનો વિરોધ હોય તો પછી અંદરથી એ પણ નોંધ રાખવાનું બંધ થાય. તો એમ કે એવો કાયદો છે. આ 2-3 ચાવીઓ બહુ દાદાએ સરસ આપી. નોંધ માટે બધું ઘણું બધું છે પણ આ 3-4 વસ્તુઓ બધી વાંચવામાં આવી ને મેં કીધું ચલો આપણે થોડી શેર કરીએ. ગયું? હે? હા હા, નીકળી જાય ને બધી. આપણે એના પક્ષમાં નથી રહેવાનું કે પહેલાં નક્કી કરવાનું કે મારે કોઈ પણ જાતની કોઈ પણ માટે નોંધ કરવી નથી. પછી સંજોગોનું દબાણ આવે નોંધ થઈ જાય તો પછી કે મારે કરવી એની જોડે હું સંમત નથી. સમજાય ને? આ અંદર પડી જાય નોંધો, આમને કંઈ પાછા હિતેશભાઈ જોડે એટલે પાછું પડી જાય પણ તે સામે તરત કહેવાનું કે ભાઈ આ નોંધ છે, મારે હું એની જોડે સંમત નથી. તેમ કરતાં કરતાં પછી એ નોંધો કરવાની ઓછી થતી જાય. સમજાય? એમ હસબન્ડ વાઈફ હોય કે ઘરના સભ્યો એની માટેની નિરંતર, કારણ કે એની ક્રિયા જોવે ને એના આધારે નોંધો અંદર પડતી. એટલે કહે ને કે નોંધ શું જોવે છે કે સામેવાળો કરતા કોણ છે એ જોવે છે. સમજાય? કરતા ખરેખર છે નહીં, વ્યવસ્થિત શક્તિ કરતા છે, કરતા દેખાતા નથી, એના આધારે પછી નોંધ અંદર પડતી. બહુ નોંધના બહુ મોટા જોખમો છે અને અત્યારે જે કંઈ પણ ચાલે છે ને એ બધી નોંધોને આધારે જ ચાલે છે. સમજાય ને? નોંધોની ક્રિયાઓ અંદર ચાલતું જ રહે છે. હા, સમજાય? પરંતુ એ સમજણ દાદાને એક પણ વસ્તુની નોંધ નથી. વિચાર તો કરો. એવું છે? હા, ઊંઘ તો એમનામાં હારી આવે છે અત્યારે, નોંધો કરી કરીને થપ્પા મારે છે તોય એવું છે. સમજાય ને? હા, બધી જાગૃતિ રહે, પોતાને રહેવામાં મજા આવે અંદર. સમજાય ને? પણ એ નક્કી કરવાનું, પહેલો ભાગ નક્કી કરવાનો અને પછી જ્યાં જ્યાં પડે છે નોંધો ત્યાં આપણી સહી હોવી જોઈએ નહીં. આની માત્ર એની માટેની નોંધ છે. એ અંદર ત્રીજો ઉપાય એ બતાવે છે દાદાએ કે નોંધને નોંધ તરીકે જોવાની, સમજે? કરતા તરીકે જોવાના નહીં. તો એ ધીરે ધીરે કરીને ઓછી થતી જાય. બરાબર છે? થઈ? હા, પ્રતિપક્ષિત થઈ ગયું. હા, કોઈ પણ સામેવાળી વ્યક્તિમાં. બરાબર ને? એ જ એનો ઉપાય છે બધા. બરાબર? 5 મિનિટ કીર્તન ભક્તિ બોલાવી પૂરું કરીએ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય
જય જયકાર હો દાદા ભગવાનના અસીમ 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 જય
જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ